બોલો શું નિષ્કર્ષ નીકળો પ્રીવિયસ સેશનમાં જે ચર્ચા થઈ એનાથી? પ્રીવિયસ સેશનમાં આપણે જે ચર્ચા કરી એનાથી શું નિષ્કર્ષ નીકળે છે? તો નિયતિ વિધિ છે, નિયતિ ક્રમ છે, એને આપણે જો ધ્યાનથી જોઈએ તો વિકાસક્રમ વિકાસ, જાગૃતિક્રમ જાગૃતિ છે, આ સૂત્ર નિત્ય વર્તમાન છે જ, નિત્ય પ્રભાવી છે જ. બરોબર, એની ઉપર ધ્યાન જાય છે તો આપણા ઘણા બધા પ્રશ્નો છે એ સોલ્વ થાય છે. અસ્તિત્વને લઈને પણ આપણા જે પ્રશ્નો છે એ આનાથી સોલ્વ થાય છે. રાઈટ. એક સાયન્સમાં છે એ ફેમસ ક્વેશ્ચન છે, એના ઉપર નાગરાજજી યારે ચર્ચા થઈ કે પહેલા મુરગી આવ્યું કે પહેલા ઈંડું. તો એ હવે આમાંથી આપણને આન્સર મળી જાય કે પહેલા શું આવ્યું હશે? રાઈટ. તો એ રીતના છે. લગભગ સાયન્સે પણ હમણાં એના ઉપર કોઈ શોધ થયું તો એ જ નિષ્કર્ષ ઉપર આવ્યું છે. સાયન્સમાં પણ આ જ નિષ્કર્ષ આવ્યો હતો. નાગરાજજીએ પણ છે એ નિયતિ વિધિ સહજ દિશા આ જ છે એ ખ્યાલ આવે. બરોબર. એટલા માટે જ નાગરાજજી કહેતા કે મારી પાસે તમારા બધા પ્રશ્નોનો જવાબ છે. એક રીતના દર્શનના અધ્યયન પછી જે પોતાની અંદર પ્રશ્નોને લઈને કોલાહલ હોય છે, તો એક તમે જુઓ તો હોલની અંદર જે સ્થિતિ હોય ને એ શાંત થઈ જાય છે. કારણ કે તાર્કિક રૂપે જે પણ આપણી અંદર કોલાહલ હોય છે એનું શમન થઈ જાય છે. તો આ જે શાંતિ છે એ જ્ઞાનની શાંતિ છે. રાઈટ. તો જેટલી ચર્ચા આપણે અત્યારે કરી એને આપણે જો અમુક ભાગમાં છે વિભાજિત કરીએ તો આપણે શું શું ચર્ચા કરી અત્યાર સુધીમાં? તો શરૂઆત આપણે કરી, જ્ઞાન છે એ 3 છે. જ્ઞાન, તો આ 3 જ્ઞાન ઉપર આપણે ચર્ચા કરી. બરોબર. પહેલા આપણે શું ચર્ચા કરી? જીવન ક્રિયા સ્વરૂપે જીવન જ્ઞાન. અને પછી એના પછી છે એ વ્યાપક અને એકમના સહઅસ્તિત્વ સ્વરૂપે છે એ અસ્તિત્વ કઈ રીતના છે એ અસ્તિત્વ દર્શન જ્ઞાન. તો અસ્તિત્વ દર્શન જ્ઞાન છે એમાં જ વ્યાપક અને એકમનું સહઅસ્તિત્વ, પછી એમાં શ્રમગતિ પરિણામ સિદ્ધાંત છે એ, બરોબર, એમાં જ છે એ પછી આ વિકાસક્રમ વિકાસ, જાગૃતિક્રમ જાગૃતિ, આ બધું છે એ શામાં આવશે? તો અસ્તિત્વ દર્શન જ્ઞાનમાં આવશે. બરોબર. અને ત્રીજું છે એ માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. તો માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન છે એના ઉપર છે એ આપણે ઓછી ચર્ચા કરી છે, પણ એના ઉપર ચર્ચા છે એ થઈ ગઈ. તો આજે ન્યાયની ચર્ચા કરી એનો જ પાઠ છે, માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. પછી એવી જ રીતના મૂલ્ય, ચરિત્ર, નૈતિકતા ઉપર આપણે જે ચર્ચા કરી એ પણ છે આ માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાનમાં આવશે. પછી પરિચય શિબિરમાં છે એ મૂલ્યોની જે ચર્ચા થાય છે એ પણ આમાં આવશે. જે 9 મૂલ્ય છે, 7 સંબંધ છે, એ શેમાં આવશે? આ માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાનમાં આવશે. તો કોઈ પણ દર્શન છે એના છે એ 2 ભાગ હોય, એક તાત્વિક ભાગ અને એક વ્યવહારિક ભાગ. તો જે આ અસ્તિત્વ દર્શન જ્ઞાન છે અને જીવન જ્ઞાન છે એ તાત્વિક ભાગ છે. એ બેમાંથી આપણે વધારે જોઈએ તો અસ્તિત્વ દર્શન જ્ઞાન છે એ કોર તત્વ છે દર્શનનું. બરોબર. જેમ કે આ બધા શ્રમગતિ પરિણામનો સિદ્ધાંત છે, આ છે, એ અસ્તિત્વને આપણી સામે ખોલે છે, ઉજાગર કરે છે. એ તાત્વિક ભાગ છે. એ તાત્વિક ભાગ જો છે એ ઠીક ઠીક ઓળખ થઈ હોય તો એના આધારે જ છે એ આ વ્યવહારિક ભાગ છે એ વ્યાખ્યાયિત થાય છે. જો તાત્વિક ભાગ છે એની ઠીક ઓળખ નહીં થઈ હોય તો એના આધારે જે વ્યવહારિક ભાગ છે, આચરણનો ભાગ છે, એ પણ અપૂર્ણ જ અભિવ્યક્ત થશે. જેમ કે છે એ પરંપરામાં આત્માનું સ્વરૂપ છે એ ઓળખમાં ન આવ્યું,
તો આત્મા છે એ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. બ્રહ્મનું સ્વરૂપ છે એ ઓળખમાં ન આવ્યું તો બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, ત્યાં સુધી પહોંચે છે. તો જ્યારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે તો જીવવાનો કાર્યક્રમ શું બને? પરિવારમાં જીવવાનો કાર્યક્રમ બને? તો પરિવારમાં અથવા તો આચરણપૂર્વક જીવવાનો કાર્યક્રમ નહીં બને, એટલે આઇસોલેશનમાં વયા ગયા. તો એટલા માટે ત્યાં ભક્તિ વિરક્તિ ત્યાગપૂર્વક જીવવાની વાત આવી, અલગ વહી જવાની વાત આવી. તો એમાં છે એ સમાજનું સ્વરૂપ છે એ વ્યાખ્યાયિત ન થયું. રાઈટ, સર્વસામાન્ય સ્વીકૃત થાય એ ન થયું. શું કામ? કારણ કે અસ્તિત્વનું જે દર્શન હતું એ અસ્તિત્વ દર્શનમાં છે એ કાંઈક બાકી રહી ગયું. તો તાત્વિક દર્શન છે તત્વના રૂપમાં છે એ જો સ્પષ્ટ નહીં હોય તો એનું વ્યવહારિક સ્વરૂપ એના આધારે જ હોય છે. એ વ્યવહારિક સ્વરૂપમાં પણ છે એ મોટી ગેપ જોવા મળશે. એટલા માટે વ્યવહારિક જે વ્યવહાર જ્ઞાન છે એમાં પણ તો તમે જુઓ તો અત્યારે એક અમુક દર્શન છે એ દર્શનમાં ધારો કે જીવનની વ્યાખ્યા, તો જીવનની વ્યાખ્યા છે એ આપણે અહીંયા કઈ રીતના કરી છે આ સમજવા જેવું છે. તો આપણે જીવન છે એ કેને કહીએ છીએ? તો કે જે આશા વિચાર ઈચ્છા સંપન્ન છે એને જ જીવન કહીએ છીએ, ચૈતન્ય કહીએ છીએ. બરોબર. પણ અમુક દર્શન છે એ હલનચલન ને જીવન કહે છે. તો જે હલનચલન અથવા તો ક્રિયા છે એને જીવન કહે છે એ શું માનશે? તો પદાર્થાવસ્થા છે એ પણ સજીવ છે એમ કહે છે. આ જે ખુરશી છે એની અંદર જીવન છે એમ કે. કાં તો કે પરમાણુની બનેલી છે, પરમાણુ કે છે પાછા, અને એમાં નિત્ય ગતિ છે, એની અંદર જીવન છે. અમુક દર્શન છે એ તો અમુક દર્શન અથવા તો અમુક જે વિચાર છે એ એવું કહે છે, દર્શન આપણે ન કહીએ, જે પણ હોઈએ, અમુક વિચાર છે એમ કહે છે કે આ જીવાવસ્થાના જે શરીર છે અથવા તો પ્રાણાવસ્થાની જે વનસ્પતિઓ છે એની અંદર પણ જીવન છે. તો અહીંયા જીવનની વ્યાખ્યા છે કોઈ આશા વિચાર ઈચ્છા સ્વરૂપે નથી. તો આ શ્વસન પ્રશ્વસન થાય છે અને ગ્રોથ થાય છે એના આધારે છે, આશા વિચાર ઈચ્છાના સ્વરૂપે નથી. પણ એના આધારે જે એની સાથે આચરણ કરવાનો પાર્ટ આવે છે, જીવવાનો આધાર બને છે, એમાં પછી બહુ વેરિએશન જોવા મળે છે. તો જીવ હત્યા છે એ સ્ટાર્ટ થઈ જાય છે અહીંયાથી જ. અહીંયાથી જ જો તમે હત્યા કરો છો તો એ જીવ હત્યા કહેવાય છે. પણ અહીંયા છે એ જીવન છે જ નહીં તો એની હત્યા કઈ રીતના થાય? ધારો કે અહીંયા તો ઉપર છે પણ અહીંયા તો છે જ નહીં, એટલે એની હત્યાનું સ્વરૂપ નથી. રાઈટ. તો આ રીતના છે. અને અહીંયા આપણે જોઈએ તો આ બધા શરીરમાં છે એ જીવન છે અને જે જીવવાની આશા સાથે છે, તો એમાં બાધક ન બનવું એ આપણું જીવવાનું સ્વરૂપ છે. તો એ બરોબર રહે છે. આ જે ત્રણ વસ્તુ છે એ આપણે જ્ઞાન સ્વરૂપે દર્શનમાં લખેલી છે, એ ત્રણેય વસ્તુને આપણે જોઈ. રાઈટ. તો હવે આપણે છે એ આ જે વિકલ્પ પુસ્તક છે એમાં જે હા એટલે ગહનતા હજી આવશે. હા, મેં કોર જે બિંદુઓ છે સિદ્ધાંતના રૂપમાં એ આવી ગયા, પણ હજી આની ગહનતા આવશે. જેમ કે આપણે પરમાણુ, ગઠનશીલ પરમાણુઓ વિશે જે વાતચીત કરી તેમાં હજી ડિટેલિંગ છે. એ જે અત્યારે આપણે હમણાં માનવ વ્યવહાર દર્શનનો 3જો અધ્યાય છે, સૃષ્ટિ દર્શન, એની અંદર એનું ડિટેલિંગ છે અસ્તિત્વનું. એ રીતના આપણે કહીએ તો માનવ વ્યવહાર દર્શનમાં છે એ આ બધી જ વસ્તુ છે. બરોબર. પછી સમાધાનાત્મક ભૌતિકવાદમાં અસ્તિત્વ દર્શન જ્ઞાન છે એ વધારે છે, પણ આ છે જ પોર્શન આનો છે એ થોડોક વધારે છે. પછી કર્મ દર્શનમાં છે એમાં પણ આ પોર્શન વધારે છે. પણ કોઈ પણ દર્શનના પુસ્તક છે એમાં છે એ ખાલી કોઈ કહીશે એવું નહીં હોય. તો બધા જ જ્ઞાન છે એ દર્શનના બધા પુસ્તકોમાં આવી જશે. તો એ પણ એક છે એ આપણે યાદી આપી દઈએ કે
એટલે આના પછી આપણે જોઈએ તો આ જે શિબિર છે એ ક્રમમાં હવે આપણે જોશું તો એક જે જોવાની વાત છે અધ્યયન પ્રક્રિયા ઉપર ચર્ચા કરવાની વાત છે. અધ્યયન પ્રક્રિયા, બરાબર. અધ્યયન પ્રક્રિયામાં અધ્યયન શું કરશું? તો અધ્યયન છે એ આ દર્શન સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. તો દર્શનમાં છે એ શું શું વસ્તુ છે? તો દર્શન છે એમાં માનવ વ્યવહાર દર્શન, પછી માનવ કર્મ દર્શન, માનવ અભ્યાસ દર્શન અને અનુભવ દર્શન. માનવ અનુભવ દર્શન એમ જ છે. તો આ ચાર પુસ્તકો છે એ દર્શનના છે, રાઈટ. તો દર્શન એટલે શું? તો દર્શન એટલે અસ્તિત્વને સમજવા માટેની જે દ્રષ્ટિ આપે છે એ દર્શન આપે છે. તો અસ્તિત્વનો જે કોર પાર્ટ છે, તાત્વિક ભાગ છે, બરોબર, એને સમજવાની દ્રષ્ટિકોણ વિકાસ થાય છે અને કીધું દર્શન. તો દર્શન છે એના આધારે જ પછી વાદ અને શાસ્ત્ર છે એ વિકાસ થાય છે. તો આનું જ વિસ્તૃત સ્વરૂપ છે એ વાદ સ્વરૂપે છે. તો વાદ છે એ ક્યાં ક્યાં છે? તો વ્યવહારાત્મક જનવાદ, સમાધાનાત્મક ભૌતિકવાદ, અનુભવાત્મક અધ્યાત્મવાદ, વાદ છે એ ના ગુજરાતીમાં જ ભણ્યો છે. તો ત્રણ છે. એવું કેમ લાગ્યું? તો ત્રણ છે એ વાદ છે, બરોબર. એવી જ રીતના શાસ્ત્ર, તો શાસ્ત્ર ક્યાં ક્યાં છે? વ્યવહારવાદી સમાજશાસ્ત્ર, આવર્તનશીલ અર્થશાસ્ત્ર, અને માનવ સંચેતનાવાદી મનોવિજ્ઞાન. કઈ બાકી રહ્યું? તો શાસ્ત્ર સ્વરૂપે છે એ આ ત્રણ શાસ્ત્ર છે. તો આ છે એ ઓમ જોઈએ તો દર્શનનો મુખ્ય ભાગ છે, બરોબર. આને જ સમજવા માટે છે એ જે અન્ય સંકલન છે એમાં આપણે કહીએ તો અન્ય સંકલન, અથવા તો અન્ય સંકલન નહીં, આને દર્શનનો જ ભાગ કીધો છે, સંવિધાન. સંવિધાન છે એ તો સંવિધાન, તો માનવીય સંવિધાન, તો માનવીય આચરણનું સંવિધાન. આખું નામ છે એ અલગ છે, કંઈક માનવીય સંવિધાન એ રીતના સમથિંગ છે, સૂત્ર વ્યાખ્યા સંવિધાન એ રીતના છે ને સંવિધાન. હા, અડધું દર્શનનું અધ્યયન તો આખું નામ યાદ રાખી લ્યો તો થઈ જાય, બરોબર. તો આ સંવિધાન છે. સંવિધાન છે એ એક જ છે, બરોબર. પછી અન્ય સંકલન, સહાયક સંકલન છે, એમાં પરિભાષા સંહિતા છે. પરિભાષા સંહિતા શું છે? તો એ ડિક્શનરી છે. દર્શનમાં જેટલા પણ શબ્દો વાપરીએ છીએ
એ શબ્દોનો એક સટીક અર્થ છે. આ શબ્દો છે એ પરંપરામાં યુઝ થયેલા જ છે, પણ અહીંયા વ્યાખ્યા છે એ અન્ય છે, અલગ છે. તો એ પરિભાષામાં સંહિતામાં એની એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે એન્ડ્રોઈડ અને આઈફોન બેયમાં, અને પુસ્તકય ઉપલબ્ધ છે. અહીંયા છે એ ગિરીશભાઈ લેતા જ આવ્યા છે, તો પડી છે, પુસ્તકય જોઈ શકો છો તમે. તો આ થયું પરિભાષા સંહિતા. એવી જ રીતના છે એ વિકલ્પ એવમ અધ્યયન બિંદુ, અને એક છે એ જીવન વિદ્યા એક પરિચય. જીવન વિદ્યા એક પરિચય, પછી વિકલ્પ અને અધ્યયન બિંદુ, આરોગ્ય શતક. આટલા સંકલન છે એ ઓમ આપણે વાંચવાની પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે, બરોબર. એના પછી છે એ સંવાદ છે. સંવાદ છે એમાં સંવાદ ભાગ 1 અને 2. તો સંવાદ ભાગ 1 અને 2 છે એ નાગરાજજી સાથે જે વિદ્યામાં જોડાણા એ બધા મિત્રોએ જે વાતચીત કરી છે એને જ લિપિબદ્ધ કરી અને લખેલી છે. તો એ સંવાદ ભાગ 1 અને 2 છે. હા, એ છે. ના ના, આ તો સંવાદ છે એ અલગ પુસ્તક છે, ભાગ 1 અને 2. હા, એ અલગ પુસ્તક છે. હવે એ પુસ્તક છે એ પ્રિન્ટ નથી થતી. એ શરૂઆતમાં છે એ આ વિકલ્પ જે છે ને એ ટાઈપની બહુ નાની પુસ્તિકા જ હતી. પેલા છે એ આ સંવિધાન છે ને, ક્યાં ગયું એ સંવિધાન, એ વિકલ્પ જે છે એના કરતાં બહુ નાની પુસ્તિકા હતી. પછી એને થોડુંક એલાબોરેટ કરી અને હવે જે પુસ્તક બનાવ્યું છે એ થોડુંક મોટું છે, ડિટેલ વાળું છે. તો આ અન્ય સંકલન છે એમાં 1, 2, 3 આ છે. સંવાદ છે એમાં 2 પુસ્તક છે, અને લગભગ હજી ઘણા સંવાદ થયા છે, એના ઉપર કામ ચાલુ છે. તો ભાગ 3 પણ સંવાદનો અત્યારે ઓનગોઈંગ છે. શ્રીરામભાઈ છે એને લિપિબદ્ધ કરી, ટાઈપ કરી અને તૈયાર કરી રહ્યા છે. તો સંવાદ ત્રીજો ભાગ આવશે. પણ સંવાદ છે એને આપણે અત્યારે દર્શન એટલે કે મૂળ જે વાંગમય છે એના પાઠ તરીકે ન ગણીએ તો દર્શનની 4 પુસ્તક, 3A, સંવિધાન 1, અન્ય સંકલનમાં પરિભાષા, જીવન વિદ્યા અને વિકલ્પ એવમ અધ્યયન બિંદુ, આટલી વસ્તુ છે એ અધ્યયન વાંગમયનો પાર્ટ આપણે ગણી શકીએ. સંવાદ છે એ નાગરાજજી સાથેની જે ચર્ચા થઈ એમાં એણે કીધું હતું કે આ અધ્યયન થઈ જાય ને આખું આ પુસ્તકોનું, એના પછી ઓમ સંવાદને વાંચવો તમારે. સંવાદ સમજાઈ જાય એવો છે શરૂઆતના સમયમાં. અમુક સંવાદ સમજાય, અમુક ન સમજાય એવાય છે. પણ એનો છે એ મિનિંગ ઘણીવાર છે એ અધૂરો નીકળે એવું થઈ શકે. કારણ કે સંવાદ છે એ ઘણું કોન્ટેક્સ્ચ્યુઅલ વાતચીત છે વ્યક્તિ સાથે જ. એટલે પેલા છે એ આ ઉપરના જે પુસ્તકો છે સંવાદની ઉપરના એને વ્યવસ્થિત વાંચો, બરોબર. એમાં એક સ્થિરતા થઈ જાય પછી સંવાદને તમે રીડ કરો એવું કીધું છે. નાગરાજજીએ જ આવું કીધું છે, બરોબર. અને એના પછી છે એ આ દિવ્યપથ પુસ્તક છે જે નાગરાજજીની જીવની છે, એ ગમે ત્યારે વાંચી શકો, એ સમજાઈ જાય એવી છે. એટલે દર્શનનું પઠન થાય એ પહેલાંય તમે વાંચી શકો, બરોબર. તો એ એક રીતના છે એ સ્ટોરી જ છે, નાગરાજજીની યાત્રા છે. તો દિવ્યપથ પુસ્તક છે. આરોગ્ય શતક છે એ તો નાની અમથી પુસ્તિકા જ છે. એમાં આરોગ્ય વિશે છે એ અમુક નુસ્ખાઓ આપેલા છે, ટિપ્સ આપેલી છે. એ પુસ્તક અત્યારે પ્રકાશિત થાય છે અને મળે જ છે. પછી યોજનાવાળી જે પુસ્તક છે એ હવે પ્રકાશિત નથી થતી, પણ એ જે તે સમયે પ્રકાશિત થતી અને મળતી એમ. તો આવી અમુક પુસ્તકો છે એ હવે અત્યારે છે એ પ્રકાશિત નથી થતી, અને એ ક્યાંક ને ક્યાંક જે ઉપરના પુસ્તકો છે એના જ ભાગમાં આવી ગઈ છે. એ યોજનાવાળી કોઈ પુસ્તક છે એમાં નથી આવતી. વાદ અને શાસ્ત્ર છે એની અંદર બધી વસ્તુ આવી ગઈ છે. જેમ કે પરિવાર મૂલક સ્વરાજ્ય વ્યવસ્થા યોજના છે, તો એ શાસ્ત્રની અંદર છે એ વ્યવહારવાદી સમાજશાસ્ત્રની અંદર આવેલું છે ઘણું બધું. 10 સોપાનીય પરિવાર મૂલક ગ્રામ સ્વરાજ યોજના.
પછી માનવ સંચેતનાવાદી શિક્ષા સંસ્કાર યોજના છે એ પણ શાસ્ત્રમાં જ છે, એ આવરી લીધી છે. જીવન વિદ્યા યોજના છે એ પણ શાસ્ત્રની અંદર જ આવી છે. તો આ રીતના છે એ દર્શન આટલી પુસ્તકોમાં વેચાયેલું છે. એમાં મેં કીધું એમ દર્શન છે એ અસ્તિત્વને જોવાનો દ્રષ્ટિકોણ ડેવલપ કરે છે. એ દ્રષ્ટિકોણ ડેવલપ થાય એની આધારે વિચાર કરવાનું સ્વરૂપ શું છે એ વાદમાં આવે છે. તો વાદ એટલે એક પ્રકારનો વિચાર છે. એ વિચારનો આધાર આ દર્શન છે, બરોબર. અને શાસ્ત્ર શું છે તો કે આ દર્શન અને વાદપૂર્વક જીવવાનું જે સ્વરૂપ છે એ શાસ્ત્રમાં આપેલું છે. તો જીવનશૈલી મારી કેવી હોય એનું સંપૂર્ણ ચિત્રણ છે એ શાસ્ત્રમાં છે, બરોબર. ચિત્રણ તો અનુભવમાં છે એ દર્શન એનું ધીમે ધીમે છે એ ચિત્રણ સુધી છે એ શાસ્ત્ર સ્વરૂપે, વાદ છે એ અહીંયા વિચાર સ્વરૂપે આપેલું છે, બરોબર. અને એ સમજવા માટે છે એ પરિભાષા સંહિતા છે અને બીજા અન્ય પુસ્તકો છે એ સમજવાના ભાગરૂપે જ છે. તો અધ્યયન બિંદુ શિબિર છે એનો હેતુ એકચ્યુઅલી એ છે કે વ્યક્તિ દર્શનને છે એ કમ્ફર્ટેબલી વાંચતો થઈ જાય ધીમે ધીમે, બરાબર. કારણ કે દર્શનની ભાષા છે એ હમણાં અત્યારે ચર્ચા થતી હતી એમ માનવ વ્યવહાર દર્શનની તમે જોશો તો થોડીક અત્યારની જે આપણી ભાષા છે એના કરતાં ક્લિષ્ટ છે. તો તરત જ છે એ ગળે ઉતરે એવી નથી. એવી જ રીતના છે એ તમે એને રીડ કરો તો એક એક શબ્દને સમજવા માટે પછી પરિભાષાની હેલ્પ લેવી પડે. પણ તમે પરિભાષાની હેલ્પ લેવા જાઓ અને એક શબ્દ જોવો તો એની અંદર જ છે બીજા 3-4 શબ્દ નવા આવે, એ ન સમજાતા હોય એવું થાય. તો એ છે એ થશે જ, બરોબર. એના માટે જ શ્રમ છે અહીંયા જે કીધું ને, આ શ્રમ છે એ અહીંયા જ છે, પ્રયાસ છે અહીંયા જ કરવો પડશે. જો અહીંયા સુધી પહોંચવા માટે તો તમારે કાંઈ શ્રમ નથી કરવો પડ્યો, આ તો અસ્તિત્વ સહજ વિધિથી જ થઈ ગયું. હવે અહીંયાથી શ્રમ ચાલુ છે, રાઈટ. તો એ પરિભાષામાં એવું થશે જ, પણ પરિભાષા છે એ પરિભાષાના રીડિંગ પૂર્વક જ આગળ વધવું એ જરૂરી છે. તો દર્શનના અધ્યયનમાં કોઈ પણ શબ્દ ન સમજાય તો પરિભાષા ઓપન કરવી, એની એપ્લિકેશન એ કીધું એમ ફોન માટેની ઉપલબ્ધ છે. તો એપ્લિકેશનમાં પરિભાષા જોઈ લેવી તો તરત જ છે એનું તમને ચિત્રણ નહીં થાય એવું થશે, બરોબર. પણ તમે જો કન્ટિન્યુ રહેશો એમાં તો પરિભાષા તમને ધીમે ધીમે છે એ સ્વીકાર થવા માંડશે, રાઈટ. જેમ કે અહીંયા આપણે આ ન્યાયની વ્યાખ્યા મેં અત્યારે કરી એ જ્યારે હું પહેલી વાર વાંચતો તો ત્યારનો મારો અર્થ છે એ કોઈ બનતો જ નહોતો, બરોબર. એના પછી છે એ 4-6 મહિને જોઈએ તો એ અર્થ થોડોક બનવા માંડ્યો. પછી અધ્યયનપૂર્વક એ અર્થ છે એ ઓર ગહેરો થવા માંડ્યો. તો અત્યારે જે અર્થ અત્યારે પ્રેષિત થઈ શકે છે તો એ શું કામ થઈ શકે છે? કારણ કે એ પરિભાષા ઉપર અને અધ્યયનપૂર્વક આનું જે પઠન છે એના કારણે હવે કલ્પનાશીલતા છે એ કઈ બાજુ લાગેલી છે? તો કલ્પનાશીલતાની દિશા અસ્તિત્વ સહજ જે વાસ્તવિકતાઓ છે એ તરફ થઈ છે. એટલા માટે એ અર્થ હવે છે એ ગહેન થતો જાય છે, કરેક્ટ. તો એ પરિભાષા સંહિતા એના માટે ઉપયોગી છે. તો પરિભાષા સંહિતા વાંચતા ન સમજાય તો બરોબર છે, એ પહેલી વારમાં નહીં જ સમજાય, બરોબર. કારણ કે એ જાગૃત માનવે જાગૃત ચેતનાથી અહીંયાની જે સ્થિતિ છે ને અહીંયાથી લખેલું છે અને આપણે છે એ અહીંયાની સ્થિતિમાં જીવીએ છીએ. તો આપણું અર્થઘટન અહીંયાથી જ થશે, બરોબર. તો એ ધીમે ધીમે જ છે એ આ સ્થિતિ જેમ એલિવેટ થશે એમ એની ક્લોઝ વધારે નજીક પહોંચશે, રાઈટ. અને પરિભાષા છે એમાં પણ 2 પ્રકારે પરિભાષા લખેલી છે. મોટા ભાગની પરિભાષા અર્થ છે એ અનુભવ મૂલક લખેલી છે. એટલે કે જાગૃત વ્યક્તિ છે એ કોઈ શબ્દનું શું અર્થઘટન કરે છે એ રીતના લખેલી છે અનુભવ ચેતનામાં. અમુક પરિભાષા છે એ અનુભવગામી પણ લખેલી છે. અત્યારે જે સ્થિતિમાં ઊભા છીએ ત્યાંથી ઉપરની તરફ ગમન કરવા માટેની સ્થિતિ. તો એ ધીમે ધીમે છે તમને જ પહેચાનમાં આવશે કે કોઈ પરિભાષા છે એ અનુભવ મૂલક છે, કોઈ છે એ અનુભવ ગામી છે. પણ પરિભાષા સાથે જ છે આ દર્શનનું પઠન થશે. તો અધ્યયન પ્રક્રિયામાં અધ્યયન કરવાનું છે. તો અધ્યયન શેનું કરવાનું છે? તો આ
દર્શનનું અધ્યયન કરવાનું છે, આ વાંગ્મયનું અધ્યયન કરવાનું છે. તો હવે આપણે છે એ જે આ પુસ્તકનું પઠન કરવાનું વિચાર્યું હતું, વિકલ્પ જ્યાંથી સ્ટાર્ટ થાય છે એ કરતા જઈએ, અને એમાં કોઈ ક્વેશ્ચન થાય તો એ ક્વેશ્ચનને લેતા જઈએ. આટલી ચર્ચા કરી, એમાં કોઈને કાંઈ પૂછવું છે? કોઈ સ્પષ્ટતા ન હોય તો આ ખ્યાલ આવ્યો? આ ચર્ચા પહેલા તમે સાંભળેલી છે કોઈ જગ્યાએ? આ પુસ્તકો વિશે અત્યારે આપણે જે વાત કરી એ સાંભળેલી છે? ઓકે. હા હા, આ જ સિક્વન્સમાં વાંચન થાય. દર્શનવાદ શાસ્ત્રના સિક્વન્સમાં જ થાય. દર્શનમાં આ ક્રમ લગભગ છે એ બધે યુનાનિમસ આ જ ચાલે છે. વાદ અને શાસ્ત્રમાં કદાચ બદલાવી નાખે, કારણ કે વાદ અને શાસ્ત્રમાં છે એ બહુ એટલો ફેર નથી પડતો કે ક્યાં પહેલા વાંચવું. નાગરાજજીએ તો એ જ કીધું છે, દર્શન જ. હા, ક્રમ છે એ દર્શનથી જ છે. હા, ખાલી ખાલી કર્માભ્યાસ નહીં હોય. હા હા, ડિફિકલ્ટ પડે, પણ એ પૈસા વિના આનો મિનિંગ ગમે એ કાઢી શકીએ. આનો દ્રષ્ટિકોણ ડેવલપ નહીં થયો હોય તો આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિપૂર્વક જ આનો અર્થ નીકળશે. એવું જ આમાં વેરિએશન અમુક લોકો કરે છે, પણ નાગરાજજીએ આ રીતના કીધું છે. અને આમાં પછી ધારો કે કોઈ પરિસ્થિતિ એવી છે ને કોઈની ઈચ્છા છે તો કરી જોવે, એમાં કોઈ મનાઈ નથી એમ. દાખલા તરીકે કોઈને છે એ વાંચવામાં મન જ નથી બેસતું, અભ્યાસ જ એવો નથી, તો આ એકય પુસ્તક વાંચવાની બદલે જે સહેલું પુસ્તક છે એ દિવ્ય પદ છે, પહેલાં એ વાંચો. એના પછી છે એ જીવન વિદ્યા એક પરિચય વાંચો. એના પછી છે વ્યવહારાત્મક જનવાદ છે એ સહેલું પુસ્તક છે એ વાંચો. પછી છે એ દર્શન ઉપર જાઓ. એ વાંચ્યા પછી ફરીથી પાછું જનવાદ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ઓહો, આ તમે વાંચ્યું જ નહોતું, એવું જ લાગશે તમને. તો પછી પાછું છે એ, અને દર્શનનું પુસ્તક છે એ તો જેટલી વાર વાંચી શકો એટલી વાર વાંચવાના છે, બરોબર? કેટલી વાર વાંચવાના છે? તો કે અનુભવ સંપન્ન ન થાય ત્યાં સુધી વાંચવાના છે. આનો નંબર એટલો છે. અને એવરી ટાઈમ છે એ તમને એની ગહેનતા જોવો તો અલગ જ જોવા મળે છે. કારણ કે મારી ચેતનાની જે સ્થિતિ છે એ પ્રમાણે હું પકડતો હોય, ફરીથી પાછું વાંચું તો મારી ચેતનાની સ્થિતિ ઉપરની છે, તો હું એ રીતના પકડીશ. અચ્છા, દર્શનનું અધ્યયન છે એ સ્વભાવ ગતિમાં જ થશે. હા, એવું જ થશે. આવેશિત ગતિમાં છે એ દર્શનનું અધ્યયન નહીં થાય, તમારી માન્યતાઓનું અધ્યયન થશે. તો પઠન છે એ દર્શનનું કરતા હશો, પણ તમારી માન્યતાઓને જ વાંચતા હશો, બરોબર? સિમ્પલ એને એમ કહીએ કે ધારો કે આપણે છે એ કોઈ ગુસ્સામાં છીએ અને તમે પુસ્તક લઈને બેસો તો વાંચી જ નહીં આગળ. દર્શનની પુસ્તક તો તમે એક લાઈને નહીં આગળ વધી શકો એમ. એટલે સ્વભાવ ગતિમાં રહેવું એ જરૂરી છે. એટલા માટે છે એ પરિવારમાં વાતાવરણ છે એ ઠીકઠાક રાખવું એ જરૂરી છે, જેથી કરીને આપણે સ્વભાવ ગતિમાં રહીએ. કારણ કે આવેશિત ગતિ મોટા ભાગે છે એ પારિવારિક સ્થિતિના કારણે જ હોય છે, રાઈટ? તો બાયડી છોકરા જે પણ કરે છે એ એની રીતના થોડુંક ઘૈરા રાખે. આપણે છે એ પેલા આમાં એક લેવલની સ્થિરતા આવી જાય પછી અહીંયા કંઈક છે એ કામ કરીએ, રાઈટ? શું થયું? સરસ. વિકલ્પનું જે આ પેલું પેજ છે જ્યાંથી વિકલ્પ લખેલું છે એ વન બાય વન બધા લોકો છે એ થોડું થોડું વાંચતા જાય, અને જ્યાં તમને એવું લાગે કે ઊભું રહેવાની જરૂર છે ત્યાં ઊભા રહી ક્વેશ્ચન કરો તો એ ક્વેશ્ચનને આપણે લઈ લઈશું.
હું એક વાંચું પછી 2, 3, 4, 5 એમ ચાલે. અધ્યયન બિંદુ વિકલ્પ. આ પુસ્તક છે આ. હું બુક એવું હશે તો આગળ મોકલતો રહીશ. વિકલ્પ. બુક બુક જરૂરી છે. બુક વગર મજા નહીં આવે વાંચતા ના. એક આજે આપણે જાય ને એ પેલા સમાધાનાત્મક ભૌતિકવાદ છે અહીંયા પુસ્તક કે ઘરે છે? ક્યાંય છે? ઘરે છે ઘરે નહીં હોય, અહીંયા હશે. લઈ તો જજો. એક લઈ લેવું છે ખાલી. ચોક્કસ. વિકલ્પ. અસ્થિરતા, अनिश्चयता मूलक भौतिक रासायनिक वस्तु केंद्रित विचार बनाम विज्ञान विधि से मानव का अध्ययन नहीं हो पाया. रहस्य मूलक आदर्शवादी चिंतन विधि से भी मानव का अध्ययन नहीं हो पाया. दोनों प्रकार के वादों में मानव को जीव कहा गया है. विकल्प के रूप में प्राप्त अस्तित्व मूलक मानव केंद्रित चिंतन विधि से मध्यस्थ दर्शन सह अस्तित्ववाद में मानव को ज्ञानावस्था में होने का पहचान किया एवं कराया. मध्यस्थ दर्शन के अनुसार मानव ही ज्ञाता, जानने वाला, सह अस्तित्व रूपी अस्तित्व जानने मानने योग्य वस्तु अर्थात जानने के लिए संपूर्ण वस्तु है. यही दर्शन ज्ञान है. इसी के साथ जीवन ज्ञान व मानवीयतापूर्ण आचरण ज्ञान सहित सह अस्तित्व प्रमाणित होने की विधि अध्ययन गम्य हो चुकी है. अस्तित्व मूलक मानव केंद्रित चिंतन ज्ञान, मध्यस्थ दर्शन, सह अस्तित्ववाद शास्त्र रूप में अध्ययन के लिए मानव सम्मुख मेरे द्वारा प्रस्तुत किया गया है. આ જેટલું વાંચ્યું આપણે આમાં જો આપણે પહેલું બિંદુ જોઈએ તો શું કીધું છે તો કે જે આ ભૌતિકવાદ છે એ અસ્થિરતા અનિશ્ચિતતા મૂલક છે. તો એના ઉપર આપણે જે સમીક્ષા કરી હતી આદર્શવાદ અને ભૌતિકવાદની એમાં એ વસ્તુ આપી હતી કે એ અસ્તિત્વને લઈને અસ્થિર છે, અનિશ્ચિત છે એ પ્રતિપાદન કરે છે. તો ભૌતિકવાદ અથવા તો વિજ્ઞાન વિધિથી માનવનું અધ્યયન પૂરું ન થઈ શક્યું કારણ કે માનવ છે એમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા છે એવું એમણે કીધું. એવી જ રીતના આદર્શવાદી ચિંતન અથવા તો આદર્શવાદ છે એમના દ્વારા પણ માનવનું અધ્યયન છે એ રહસ્યમાં વયું ગયું. માનવ છે એ શું છે, આત્મા છે એ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, તો એ કોઈ અધ્યયન થયું નહીં. તો એના કારણે બેયના કારણે માનવનું અધ્યયન છે એ બેયમાં થઈ શક્યું નહીં અને માનવ છે એને જીવ જ કહેવામાં આવ્યું. બરોબર. જ્યારે મધ્યસ્થ દર્શન છે એ માનવને જ્ઞાનાવસ્થાની ઇકાઈ સ્વરૂપે જોવે છે. જ્ઞાનાવસ્થાની ઇકાઈ એટલે તો કે એવી ઇકાઈ કે જે જ્ઞાનને પ્રાપ્ત કરી જ્ઞાનપૂર્વક જીવી શકે છે. તો મધ્યસ્થ દર્શન છે એ પહેલી વાર એવું કહે છે કે માનવ છે એ જ સંપૂર્ણ જાણવા માનવા માટેની ઇકાઈ છે. તો જે જ્ઞાતા છે એ કોણ છે? માનવ જ છે. અત્યાર સુધી જ્ઞાતા છે એ કોને માનવામાં આવતું હતું? તો કાં તો એ રહસ્ય હતું, કાં તો છે એ ઈશ્વરમાં એનું સ્થાન હતું. અને ઈશ્વર છે એ ક્યાં છે? તો એનું કોઈ સ્વરૂપ છે એ કે એનું સ્થાન છે કોઈ નિશ્ચિત નહોતું. તો અહીંયા કીધું કે એ માનવ જ છે એ ઈશ્વર છે. ઈશ્વર એટલે દેવ, બરોબર, દેવી દેવતા. ક્યારે? જ્ઞાનપૂર્વક. બરોબર. તો મધ્યસ્થ દર્શન અનુસાર છે એ માનવ જ્ઞાતા એટલે કે જાણવા વાળી વસ્તુ છે. અને જાણવાનું શું છે? તો જાણવાનું છે એ આ સહઅસ્તિત્વ દર્શન, સહઅસ્તિત્વ રૂપી અસ્તિત્વ છે એ અસ્તિત્વ સમગ્ર છે એ જાણવાની વસ્તુ છે, વાસ્તવિકતાઓ છે. તો આ જાણવાની સંપૂર્ણ વસ્તુ છે
એ જ એકચ્યુઅલમાં દર્શન છે, એનું જ દર્શન કરવાનું છે. એટલા માટે મધ્યસ્થ દર્શન છે એ વિકલ્પ સ્વરૂપે, કારણ કે વિજ્ઞાન અને આદર્શવાદ પૂર્વક છે એ માણસનું અધ્યયન ન થઈ શક્યું, એટલે વિકલ્પ સ્વરૂપે સહઅસ્તિત્વવાદ મધ્યસ્થ દર્શન નાગરાજજી દ્વારા છે એ તમારા માટે વિકલ્પ રૂપે પ્રસ્તુત છે. જ્યારે આપણે એમ કહીએ છીએ વિકલ્પ રૂપે પ્રસ્તુત છે, એનો અર્થ શું છે? કોણ કહેશે હવે? ચાલો, આટલી શિબિર કરી એના પછી શું સમજાય છે? આદર્શવાદ અને ભૌતિકવાદના વચ્ચેનો રસ્તો વિકલ્પ. ઓકે, રાઈટ રાઈટ. તો એ સ્વરૂપે વિકલ્પ છે. રાઈટ. હજી જો વધારે એને ઠીકથી કહીએ તો કઈ રીતના કહી શકાય? તો કે માનવની ચિરાકાંક્ષા તો છે કે જ્ઞાનપૂર્વક જ્ઞાન સંપન્ન થાય. તો જ્ઞાન સંપન્નની આકાંક્ષા શું કામ છે? મૂળમાં તો સુખી થવા માંગે છે. તો એ સુખી થવાના જે અત્યાર સુધી વિકલ્પ હતા એ બે જ હતા. આદર્શવાદ હતો પહેલા ને પછી ભૌતિકવાદ. તો આ બેયમાંથી છે એ નિરંતર સુખપૂર્વક જીવવાની જે કામના હતી એ પૂરી ન થઈ. એટલા માટે છે એ મધ્યસ્થ દર્શન છે એ વિકલ્પ સ્વરૂપે પ્રસ્તુત છે કે આને પણ છે એ તમે ચેક કરો, વેરીફાઈ કરો, જાણો. તો નાગરાજજીની એ ઉદારતા છે કે એ વિકલ્પ સ્વરૂપે બોલે છે, કહે છે. એકચ્યુઅલમાં છે એ બાધ્યતા છે આ પૂર્વક જીવવા માટે. આ ખ્યાલ આવે છે? તો એકચ્યુઅલમાં વિકલ્પ છે. તો આ ઓલું નિયમ નિયંત્રણ સંતુલન જોયું ને એ રીતના છે. તો એકચ્યુઅલમાં વિકલ્પ છે, પણ સુખપૂર્વક જીવવા માટે આ જ વિધિ છે એ પ્રસ્તાવિત છે, આ જ રસ્તો છે. તો એ સ્વીકાર થઈ જવું, એને કીધો વિકલ્પનો મને હવે સ્વીકાર થઈ ગયો કે આ પૂર્વક જ હવે જીવવાનું છે. બીજું, આદર્શવાદ અને ભૌતિકવાદનું સંતુલન છે એ કયા અર્થમાં? તો આ કોઈ મધ્યમ માર્ગ નથી, બેની વચ્ચેનો માર્ગ નથી. કઈ રીતના નથી? આ બહુ બારીક ભેદ છે, બરોબર? આ ધીમે ધીમે છે એ ધ્યાન જશે, સમજાશે. તો એવું નથી કહેતા કે આદર્શવાદમાં જે ઇન્દ્રિય સંવેદનાઓ છે એ થોડીક ઇન્દ્રિય સંવેદનાઓને ભોગવી લઉં, ભૌતિકવાદમાં, અને આદર્શવાદમાં જે જ્ઞાન કીધું એ થોડુંક જ્ઞાન મેળવી લઉં. એ અર્થમાં મધ્યમ માર્ગ નથી, મધ્યમ રસ્તો નથી. તો શું છે? તો જ્ઞાનપૂર્વક ચાલવાનો જ માર્ગ છે. જ્ઞાનપૂર્વક ચાલવાથી જે ઇન્દ્રિય સંવેદનાવાળો ભાગ છે એ નિયંત્રિત થાય છે. તો એ નિયંત્રિત પૂર્વક છે એ આપોઆપ ચલાય છે. તો પ્રાયોરિટીમાં તો અહીંયા જ્ઞાન જ છે. તો જ્ઞાનપૂર્વક ચાલવાથી મધ્યસ્થ સ્થિતિ મારી અંદર છે એ સ્થાપિત થાય છે. તો એ પૂર્વક ચાલવાની વાત છે. તો ઇન્દ્રિયોને ભોગવવાની, તો એ સ્થિતિમાં હું ઇન્દ્રિયને ભોગવતો નથી, ઇન્દ્રિય સુખને ભોગવતો નથી. જરૂર પ્રમાણે છે એ વસ્તુને હું ચૂઝ કરું છું. એટલે કે મારી કોઈ બાધ્યતા નથી સુખી થવા માટે ઇન્દ્રિય સંવેદનાઓ ઉપર. તો ઇન્દ્રિય સંવેદનાઓનો શરીર નિર્વાહ માટે સદુપયોગ કરું છું. તો ખાવું પીવું તો પડશે જ. તો એ ખાવા પીવાના અર્થમાં છે એ ઇન્દ્રિય સંવેદનાઓનો સદુપયોગ છે. રાઈટ. તો એ અર્થમાં છે એ મધ્યસ્થ દર્શન છે, મધ્યમ માર્ગ નથી. આમે આપણે જે એમસીક્યુ હોય એમાં એક જ આન્સર સાચો હોય ને, બધા ત્રણ તો હોય નહીં. એટલે પોઈન્ટ ઓફ વ્યૂથી વિકલ્પ પેલો ઓપ્શન છે, પણ રિયલમાં ઓપ્શન નથી, રસ્તો જ નથી. તો એમાં એક ધ્યાન એવું બી જાય છે કે જે રીતે ભૌતિકવાદ છે તો કેવી રીતે આમ શબ્દોથી ખ્યાલ નથી આવતો, પણ એટલી ખબર પડે કે સેન્ટર ક્યાં છે. તો ભૌતિકવાદનું સેન્ટર છે સુવિધા અથવા વસ્તુ.
એટલે એ ઓપ્શનમાં વસ્તુ અથવા સુવિધા છે. બીજો ઓપ્શન જે છે એના અંદર સેન્ટરમાં ઈશ્વર છે, કાં તો રહસ્ય છે, મોક્ષ છે. મોક્ષ છે, રહસ્ય છે. મતલબ સેન્ટરમાં એમાં ઈશ્વર છે કેન્દ્રમાં, જે ઈશ્વર વિશેની ક્લેરિટી નથી. હા, બરાબર. અને ત્રીજાની અંદર છે એમાં માનવ સેન્ટરમાં છે. મધ્યસ્થ દર્શનમાં માનવ સેન્ટ્રિક છે આખી વસ્તુ. એટલા માટે દર્શનનું નામ શું છે? માનવ કેન્દ્રિત ચિંતન હા, છે. માનવ અસ્તિત્વ કેન્દ્રિત. જેના મૂળમાં છે અને માનવ જેના કેન્દ્રમાં છે. અસ્તિત્વ મૂલક માનવ કેન્દ્રિત. એટલે રીતે ત્રણ વિકલ્પ આવી રીતે, એક વસ્તુ કેન્દ્રિત છે, બીજો ઈશ્વર કેન્દ્રિત છે, ત્રીજો માનવ કેન્દ્રિત છે. તો આ ત્રીજો વિકલ્પ માનવ કેન્દ્રિતના સ્વરૂપમાં છે. તો દરેક માનવ એક જ્ઞાતા છે, એ જાણી શકે છે. રાઈટ. અને માનવને તમે કીધું એમ કે દરેક માનવ છે એ ઓળખી શકે છે અસ્તિત્વને, સમજી શકે છે અસ્તિત્વને. એ પ્રસ્તાવ છે એ નાગરાજજીએ પ્રથમવાર છે એ મૂકો. આદર્શવાદમાં છે એ દરેક માનવ છે એ જ્ઞાતા થઈ શકે છે જ્ઞાનનો, એવું ક્યાંય નથી, એવી આશ્વસ્તિ નથી. પણ નાગરાજજીએ તો કીધું કે દરેક માનવ છે એ જ્ઞાનનો ધારક વાહક થઈ શકે છે. ઉલટાનું એનાથી આગળ જઈને એવું કીધું કે હું જે રીતના અત્યારે જીવું છું એના કરતાં આગળની પેઢી છે એ વધારે સારી રીતના છે એ જીવવાનું સ્વરૂપ દેખાડશે. એના માટે એણે એક શબ્દ યુઝ કર્યો કે હું છે એ જીવવાનું મિનિમમ બ્યુટીફુલ મોડેલ છું. તો મારા કરતાં આગલી પેઢી છે એ વધારે સારું મોડેલ તરીકે જીવશે. રાઈટ. તો એ રીતના આપણે એને જોઈએ તો સમજી શકાય કે જ્યારે નાગરાજજી આ કહેવાની વાત સ્ટાર્ટ કરી તો આની સાથે છે એ મોટા ભાગે સિંગલ વ્યક્તિઓ છે જે જોડાતા, પુરુષો જ છે. ધીમે ધીમે છે એ અત્યારની સ્થિતિ તમે જુઓ તો એક આખું પરિવાર છે એ જોડાઈ રહ્યું છે. એક્સટેન્ડેડ ફેમિલી છે એ બધા છે એ જોડાઈ રહ્યા છે. તો જ્ઞાન છે એ વધારે ને વધારે સેવનીય થતું જાય છે એવું લાગે છે. બરોબર. તો જો આપણે ત્યારની સ્થિતિ જોઈએ તો નાગરાજજી પોતાનામાં એક મોડેલ હતા. હવે પરિવાર એક આખું મોડેલ તરીકે, બરોબર, આવનારા સમયમાં છે એ કોઈ કુટુંબ, કોઈ સમાજ, કોઈ ગામ એક મોડેલ સ્વરૂપે છે એ જ્યાં બધા જ અથવા તો મેક્સિમમ લોકો છે એ સમાધાન સમૃદ્ધિપૂર્વક જીવતા હોય. તો એ રીતે છે એ પોતાનામાં વ્યક્તિ તરીકે તો જીવવાનું એક મોડેલ છે જ, સાથે સાથે છે એ સમાજમાં પણ. તો આ પણ એક એમણે સરસ, તો મોટા ભાગે તમે જુઓ તો જે પણ મહાપુરુષો છે એ જીવી ગયા, બરોબર, એણે છે એ પહેલા તો એ ક્યાંય સંકલ્પના ન મૂકી કે આનાથી આગળની સ્થિતિ છે એ પોસિબલ છે, બધા જ લોકો એ પ્રાપ્ત કરી શકે છે. નાગરાજજીએ પહેલી વાર એમ કીધું કે હરેક માનવ છે એ આ પ્રાપ્ત કરી શકે છે. હા, કારણ કે હરેક માનવમાં એની પ્રાપ્તિ માટે જે જીવન છે એની ગુણવત્તા સરખી છે, જે અક્ષય બલ શક્તિ સંપન્ન છે. એટલા માટે છે એ હરેક વ્યક્તિ છે એ જ્ઞાનનો ધની થઈ શકે છે, અનુભવ સંપન્ન થઈ શકે છે. તો આ બહુ મોટું આશ્વાસન છે માનવ જાતિ માટે. રાઈટ. બહુ સરસ. તો અસ્તિત્વ મૂલક માનવ કેન્દ્રિત ચિંતન. એટલે એવું કહી શકાય કે લોકભારતી સંસ્થા જે ગુજરાતમાં સણોસરા છે, કોઈ પણ જગ્યાએ છે, અને ગાંધીવાદી વિચારસરણીની જે સંસ્થાઓ છે એ આની નજીક હતા, પણ ક્યાંક ને ક્યાંક મૂળ અસ્તિત્વગત વાસ્તવિકતા સાથે જોડાઈ ન શક્યા કે પરંપરા ન બનાવી શક્યા. એ જે અધૂરું હતું એ બાબાજીએ એટલું વિસ્તૃત રીતે આપી દીધું કે ક્યાંય એના મોડલમાં ક્યાંય કમી ન આવે અને એ સહજ રૂપે થાય જ એવું પણ તમને દેખાય. એમ આ બે વસ્તુ મને ધ્યાન ઉપર એટલે શેર કર્યું. એમ
એટલે હમણાં જે થોડીક વાર પહેલા મેં વાત કરી ને કે જો આ દર્શનનો તાત્વિક ભાગ છે એમાં કોઈ ગેપ હશે તો એનો વ્યવહારિક ભાગ છે એમાં ગેપ રહેશે જ. પણ માનવ જાતિએ છતાંય પ્રયાસ છે એ ઘણા કર્યા છે અને કાર્યપક્ષમાં આપણે જોઈએ તો આવી જે સંસ્થાઓ છે એ ઘણી આગળ છે. પણ એ પરંપરા ન બની શકી એનું કારણ શું? તો કે જે આ ભાગ છે એ મિસિંગ છે. બરોબર છે, એ પૂરો નથી. મિસિંગ એટલે પૂરો નથી એમ. હા, ઘણા લોકો એ થઈ બહુ સારા પ્રયાસ કર્યા છે. આગળ રાઈટ. તો એક એ કઈ રીતે એમ માનવનું અધ્યયન ન થઈ શક્યું એટલે એટલે હા, જે હમણાં કીધું ગિરીશભાઈ એમ કે આદર્શવાદે છે એ માનવને ખાલી આત્મા તરીકે જ ઓળખો અને ભૌતિકવાદે છે એ શરીર તરીકે જ ઓળખો. આ બેમાંથી એકય છે એ માનવનું સટીક મૂલ્યાંકન નથી. અસ્તિત્વગત માનવ છે એ જીવનય છે અને શરીરય છે, બેયનું સહઅસ્તિત્વ છે. એટલા માટે અધ્યયન પૂરું ન થઈ શક્યું એમ કહેવાય. હા 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 હા, અને ક્રિયા સ્વરૂપે જે જીવનનું ચિત્રણ છે, જીવનની જે ડિસ્ક્રિપ્શન છે, આ ડિસ્ક્રિપ્શન છે એ આટલું સટીક ક્યાંય જોવા નથી મળતું. આ જે ચિત્રણ છે એને તમે જોવો તો બહુ તાર્કિક રીતના તમારી અંદર છે એ આને તમે ક્લિયરિટી પૂર્વક જોઈ શકો છો. એટલીસ્ટ અત્યારે જે આ વૃત્તિ, ચિત્તવૃત્તિ અને મનની ક્રિયાઓ છે એને તમે બહુ ફાઇનલી જોઈ શકો છો. તો એ અર્થમાં ભૌતિકવાદ છે એને માનવનું અધ્યયન કર્યું પણ એ શરીર પૂરતું સીમિત રહ્યું, અને આદર્શવાદે માનવનું અધ્યયન કર્યું તો એ આત્મા પરમાત્મા પૂરતું સીમિત રહ્યું, અને એનું છે એ આ રીતનું છે એ અધ્યયન ન થઈ ગયું. અને એ એટલા માટે ન થઈ ગયું કારણ કે એમાં છે એ ક્લિયરિટી ન હતી, એટલા માટે તો છે એ રહસ્યમાં વયું ગયું. એટલા માટે તો હમણાં આપણે ચર્ચા કરતા ત્યારે મેં કીધું ને કે આત્મા છે એ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. તો આ શું છે? તો જે અહીંયા અસ્તિત્વ દર્શન જ્ઞાનમાં છે એ વસ્તુ કોઈ સ્પષ્ટ નહીં થઈ હોય, એટલા માટે તો અહીંયા એ સિદ્ધાંત સુધી પહોંચ્યા હશે ને. તો એમાં છે એ આત્મા અને પરમાત્મા એનું એ સ્વરૂપ છે એ ક્લિયરલી છે એ કોઈ જગ્યાએ, તો એમાં ઘણા બધા વેરિએશન જોવા મળે છે. બોલ. પરમાત્મા એટલા વ્યાપક લીધો છે ને આમાં તો, પરમ આત્મા આત્મા. ઓકે, બીજું એ દેખાય છે કે ભૌતિકવાદની અંદર જેટલી સંવેદનાઓનું એક્સપાન્શન જ થયું છે. હા, શરીર મૂલક જ એક્સપાન્શન છે. જેવી રીતે માની લો ગાડી, પછી એરોપ્લેન, તો એમ આપણી સંવેદનાઓ, જમવાનું, તો પછી ખોરાકની અંદર હજારો લાખો વેરાયટીઝ. તો આપણને એમ કહે કે આપણે બહુ આગળ વધ્યા, પણ આગળ વધવામાં ખાલી સંવેદનાઓને એક્સપાન્ડ કરતા ગયા છે. તો અને આજે બી જેટલું માર્કેટ છે ને આખા કેપિટલાઇઝેશનમાં, એ સંવેદનાઓનું જ માર્કેટ છે. એટલે સંવેદનાઓનું જ એક્સપાન્શન છે, અને સંવેદના એ પૂર્ણ નથી એનામાં. અને હજી જેટલું પણ વેરિએશન થયું છે એમાં હજી એના કરતાંય છે એ ઘણા કરોડો લાખો વેરિએશન થઈ શકે છે. તો કેટલા વેરિએશન થઈ શકે છે? અનંત વેરિએશન થઈ શકે છે. કોઈ એનો અંત જ નથી, એટલા વેરિએશન થઈ શકે છે. અનિશ્ચિતતા હા એવી. કીધું હા, રાઈટ. તો એ નિયંત્રિત પ્રયોજનથી જ થશે, તમે જેમ કીધું એમ. ઓમ જોવો તો જ્ઞાન અથવા તો દર્શનનો મહિમા કેટલો છે. જ્યારે પ્રયોજન પકડાઈ જાય છે ત્યારે આમાં છે એ એકદમ સ્થિરતા આવી જાય છે. બાકી છે એ તમે એને 4.5 ક્રિયાપૂર્વક નિયંત્રિત કરવા જાવ તો થતું જ નથી. એટલા માટે છે એ પરંપરામાં કીધું કે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવું
એ ડિફિકલ્ટ છે અથવા તો મુમકિન નથી. તો 4.5 ક્રિયા ઉપર પૂર્વર્ત તો નથી જ મુમકિન, કારણ કે નિયંત્રિત છે એ એનાથી ઉપરની ક્રિયાની જાગૃતિપૂર્વક જ થાય છે. એટલા માટે પરંપરામાં ઇન્દ્રિયોને દમન કરી અને આગળ વધવાની વાત આવી કે ઇન્દ્રિય છે એની ઉપર નિયંત્રણ નથી થતું તો શું કરવું, તો કે આની છે એ તમે બંધ જ કરી દો. તો આ નીચેની ક્રિયાઓને બંધ જ કરી દો, ચાલવી જ ન જોઈએ. એને કીધું સમાધિ, સ્વિચ ઓફ કરતી દે. તો એ રસ્તો એ છે એ ખુલ્લો જ છે, કોઈને કરવું હોય તો એમાં કોઈ બાધા નથી અસ્તિત્વમાં. મારા ધ્યાનમાં એક બીજું આવે છે કે ઘણા વર્ષો પહેલા જે ભૌતિકવાદ ને આદર્શવાદમાં જે ઈશ્વરને શોધવાની વાત થઈ, એમાં મંદિરો, અગરબત્તી ને આ બધું પૂજા વિધિ ખૂબ આવી. એટલે કોઈની આસ્થાને ઠેસ નથી, પણ એક વાત છે કે ત્યાં પણ એક રહસ્ય રહ્યું, ત્યાં પણ સંતોષ મળ્યો નહીં, મતલબ અધૂરું રહ્યું. અને અહીંયા એવું દેખાય છે, જે સ્પેસની વાત કરી એમ, કે મધ્યસ્થ દર્શનથી એ વિકલ્પ છે એમ, કે જે ભૌતિકવાદ આદર્શવાદમાં આપણે જે શોધી રહ્યા હતા એ અહીંયા એક વિકલ્પ છે એમ. જે રહસ્ય છે એ રહસ્ય નથી, મતલબ આવું ધ્યાન જાય છે. તમે જો ખાલી અધ્યયન બિંદુ શિબિર છે, તમે કન્ટિન્યુ જે લોકો રહ્યા છે બરોબર, એટલું ફીલ કરતા હશો કે તાર્કિક રીતના છે એવા પ્રશ્ન છે એનું સમન થઈ જાય છે. પછી એ પ્રશ્નો છે એ કૌતૂહલના હોય કે જીવવામાં હોય, આ પ્રશ્નોનું છે એ તાર્કિક રીતના મને સમાધાન મળી જાય છે. હવે છે એ મારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત છે. તો એ રીતના એ તમે કહો છો એમ એનું સમાધાન મળે જ. અને જે પૂજાની એ વાત કરી પરંપરામાં, તો એટલા માટે જ અહીંયા પૂજાનો અર્થ છે એ શું વ્યાખ્યાયિત કર્યો, તો કે પૂજા એટલે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એ શ્રેષ્ઠ વ્યક્તિના આચરણને અપનાવવું એને જ કીધું પૂજા. એના માટે પ્રયાસ કરવો એને જ કીધું પૂજા. ગતિ તો અત્યારે આપણે જે અધ્યયન કરીએ છીએ એનાથી અગ્રિમ સ્થિતિમાં પહોંચીએ એના માટેનો જ પ્રયાસ છે. તો એકચ્યુઅલમાં આ પૂજા જ છે. જે અધ્યયન કરીએ છીએ, શિબિર કરીએ છીએ, વાંચીએ છીએ, જેનાથી મારી અગ્રિમ સ્થિતિ બને છે, એ અર્થમાં પૂજા જ છે, સાધના જ છે. રાઈટ? કોઈને એવું લાગતું હોય કે ભાઈ એના કરવા માટે મારે અગરબત્તી એ કરવી પડશે, તો એ કરી લ્યો, પછી કરવાનું વાત છે, એ કરી લ્યો હારે હારે. બીજું સાથે સાથે એ વસ્તુ જોઈએ, આપણે હમણાં ચર્ચા કરી જ એના ઉપર, પણ ફરીથી પાછું કે પરંપરામાં આ દિશામાં જે પણ કામ થયું છે બરોબર, એને માનવ જાતિને કોઈ એક સ્થિતિ સુધી તો પહોંચાડી જ છે. તો જ્યાં સુધી પહોંચાડી છે એના પ્રત્યે કૃતજ્ઞતા રાખી અને આગળ આપણે વધી શકશું. બરોબર? તો કોઈ સામાજિક સંસ્થા છે બરોબર, ભલે એનો જ્ઞાનનો પાર્ટ છે એમાં કાંઈ મિસિંગ હતું, પણ વ્યવહારવાળો પાર્ટ છે એને ઘણો ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરી, કાર્યવાળો પાર્ટ છે એને ઘણો ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરી. તો જ્ઞાનની રોશનીમાં આપણે એનો સાર્થક ભાગ છે એ લઈ શકશું. રાઈટ? તો જેમ કે દાદાએ જે એક્ઝામ્પલ આપ્યું હતું, એ સંસ્થામાં છે એ કાર્યવાળો પાર્ટ છે એ ઘણો સાર્થક થઈ ગયો છે. તો એ પાર્ટને આપણે અપનાવી શકશું જો આપણી અંદર દ્રષ્ટિ છે એ જ્ઞાનની છે એ સ્થિર હશે તો એના આવશ્યક વિરોધમાં નહીં જઈએ. બરોબર છે. બીજો કોઈ પ્રશ્ન? આપણે ધ્યાન સમાધિથી મૂળ જઈ તો કીએ જ ને આ રસ્તે, જઈએ જે બાબાજીએ કરીને મેળવ્યું એમ, એટલે એમાં સહેલો રસ્તો કયો? મેં પહેલાં આ પ્રશ્ન કર્યો હતો. તમને શું લાગે તમારા મંતવ્ય પ્રમાણે એમ? કારણ કે હજી સુધી અધ્યયન તો ચાલુ જ છે બધાનું, બરાબર? કોઈને 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી અનુભવ સુધી તો કોઈ પહોંચ્યું નથી. આપણે ક્રમમાં તો છીએ જ, તમે હું બધાય. તો કોઈ એવો સરળ રસ્તો નથી કે ઝડપથી પહોંચાય?
સરળ રસ્તો આ જ છે. આ મારા મતે તો આ સહેલો છે. મારા મતે તમે પૂછ્યું એટલે હું એમ કહું છું, મારા મતે તો સહેલો છે. કારણ કે સમાધિ કરવાની છે એ મારી તો કોઈ સ્થિતિ જ નથી એમ. એનો જવાબ છે ને જનરલી આપણે જાતે ના આપી શકીએ. આપણા ઘરે આપણા બહેરાને પૂછીએ, આપણા છોકરાઓને પૂછીએ તો એ કહી દે કે પપ્પા આરે સરળ રસ્તો છે. આપણા ઘરવાળાને પૂછીએ તો જલ્દી કે કયું સરળ છે આપણને ખબર ના પડે. ઘણી વાર આપણને તો વૈરાગ્ય ચડી જાય ઘણી વાર. ઘરવાળા કે હા આમાં ઓછો સમય લાગે એમ જોવા જઈએ તો, સવાલ જ નહીં. કારણ કે સમાધિ સુધીથી પહોંચવા માટે કેટલા લોકો કેટલા પ્રયાસ, બાબાજીના પ્રયાસો કેટલા હતા અને આમ માણસના બી પ્રયાસો કેટલા. એટલું જો ખાલી ધ્યાન રાખીને અધ્યયન કરી દઈએ ને, અને એનાથી પણ બહુ ઘણા ઓછા સમયમાં તો એ સટીક ધ્યાન જતું જ રહે. ધ્યાનમાં એને અધ્યયન કીધું નથી. કીધું નથી એને. એ તો અધ્યયન છે નહીં. અધ્યયનની વ્યાખ્યા, અધ્યયન અભ્યાસ બંનેની વ્યાખ્યા ખૂબ સરસ છે. હું જોઈ લઉં. કારણ કે મેન શું છે, વારંવાર અધ્યયન બોલીએ છીએ એટલે આપણે અધ્યયન પઠન સમજીએ છીએ. ઓકે, અધ્યયનની હું વ્યાખ્યા બોલું છું. હા. અધિષ્ઠાન એટલે કે આત્મા की साक्षी व अनुभव की रोशनी में अधिष्ठान, अधिष्ठान એટલે આત્મા, की साक्षी व જો બહારના લોકો આ અધ્યયન બિંદુ શિબિર જોશે, બરોબર? હા, અધ્યયન બિંદુ શિબિરમાં અધ્યયનની આવી વ્યાખ્યા કઈ ચર્ચા થતી નથી. એટલે મારી ઉપર કોઈ વાક નથી, તમે બધાની જિજ્ઞાસા છે એટલે હું કરું છું. બરોબર, તમારી જિજ્ઞાસા છે એટલે આપણે આ લખીએ છીએ અત્યારે. ના પણ પેલા આમ તો અધ્યયન અભ્યાસ ની અંદર તો આની ચર્ચા મેન થાય ને. હે, અધ્યયન અભ્યાસ જે કહીએ છીએ ખબર વચ્ચે હવે અધ્યયન અભ્યાસનું આ મહેન્દ્રભાઈએ હમણાં લીધું ને અધ્યયન અભ્યાસ, એમાં તો ખાસ અધ્યયન અભ્યાસ ઉપર વધારે ભાર મૂક્યો જ છે. કારણ કે સમજવું પેલા જરૂરી છે. બિંદુ પહેલા મારા ખ્યાલથી પહેલા અધ્યયન બિંદુ છે ઈ પછી અધ્યયન અભ્યાસ, પછી જ અધ્યયન અભ્યાસ થઈ શકે. ઓકે અભ્યાસ કોની ઉપર કરવો એના બિંદુઓ તો મને ખ્યાલ હોય. ઓકે, મારા મત પ્રમાણે તો હું એમ કહીશ કે મને બિંદુઓ એટલે કે અસ્તિત્વનું આ જે ચિત્રણ છે એ વ્યવસ્થિત હોય એને લઈને હું અભ્યાસ કરીશ. પછી અધ્યયન. જેમ કે મારી પાસે આ ન્યાયનું જે ચિત્રણ છે એ અત્યાર સુધી હતું જ નહીં, તો તમે એનો અભ્યાસ કેમ કરશો? બરાબર. તમે જે આ કીધું કે આજે મને છે એ આ શબ્દથી અર્થથી વસ્તુ છે એ ઓર ગહેન સમજાણું, તો આ છે એ થયું જ ના હોત તો પછી તમે અભ્યાસ છે એ કોઈ અપૂર્ણતામાં જ કરત. પણ છતાંય એવી ડિઝાઇન નહીં થઈ શકે, કોઈને એવી ડિઝાઇન છે એ એક્સેપ્ટ થતી હોય કે અભ્યાસ પૂર્વક જ સમજાય છે, તો અભ્યાસ શિબિર પહેલા બોલો તમે. અધિષ્ઠાન की साक्षी હમ और अनुभव की रोशनी में, साक्षी अने એક કામ કરો તમે બોલી જાઓ, મને તો એ યાદ છે, હું લખી Okay. નાખીશ. अधिष्ठान की साक्षी व अनुभव की रोशनी में स्मरण पूर्वक किए गए क्रिया, क्रिया એટલે સાક્ષાત્કાર, અર્થબોધ, નિધિધ્યાસન, ક્રિયા પ્રક્રિયા, પ્રક્રિયા એટલે મનન, ક્રિયા પ્રક્રિયા એવં પ્રયાસ, ક્રિયા પ્રક્રિયા એવં પ્રયાસ, પ્રયાસ અહીંયા આપણે જોયો હતો ને, અહીંયા શ્રમ પ્રયાસ, એટલે શ્રવણ મનન જે થાય છે ને એ ક્રિયા, અહીંયા મનન છે. ક્રિયાની પ્રક્રિયા મનન લખ્યું છે અહીંયા. હા, હા, પ્રક્રિયા મનન. અને ક્રિયામાં શ્રવણ આવશે, ના ના, શ્રવણ તો અહીંયા જ આવી ગયું. પ્રયાસમાં આવે શ્રવણ, પઠન, મનન, ચિંતન થઈ ગયું. એમ ક્રિયામાં શું આવે છે? ચિંતન નિધિધ્યાસ આવે. આવે, શું આવે? ચિંતન. હા, સાક્ષાત્કાર, અર્થબોધ, નિધિધ્યાસન. હમ નિધિધ્યાસન વધારે સેટ થશે આની સાથે. શ્રવણ, પઠણ, મનન, ચિંતન ક્યાં આવ્યું? તો
સાક્ષાત્કાર એટલે જ ચિંતન છે ને? એટલે ચિંતન. ઓકે, તો નિધિધ્યાસન ને ચિંતન બે એક જ વસ્તુ એક જ છે. પ્રતીતિ એ એક જ. Okay. સોરી, પ્રતીતિ તો આ પ્રતીતિ એ એક જ વસ્તુ છે. એટલે અત્યારે બધા શબ્દ છે એ નહીં લઈ આવવા, કોઈ એક શબ્દથી જ સમજવું એમ. એટલે આના ઉપર ખાલી અત્યારે એટલી જ ચર્ચા કરીએ. શું? તો કે જ્યારે આપણે ઇન જનરલ અધ્યયન બોલીએ છીએ તો અધ્યયન છે એની પરિભાષા આ રીતના છે, બરોબર? તો અત્યારે આપણે અધ્યયન કહીએ છીએ તો એ અધ્યયન નહીં, ખાલી પઠન જ છે અને શ્રવણ જ છે. પઠન શ્રવણ છે, રાઈટ? તો અધ્યયન એટલે શું છે? તો અધ્યયન એટલે અહીંયા સાક્ષાત્કારની ક્રિયા સ્ટાર્ટ થઈ જવી, બોધની ક્રિયા સ્ટાર્ટ થઈ જવી, એને અધ્યયન કીધું. તો અધ્યયન છે એ ત્યાંથી સ્ટાર્ટ થશે, 4.5 ક્રિયાથી ઉપરની વાત છે એ. તો અત્યારે કરીએ છીએ એટલે એ શું કહેવાય? તો હવે આપણે છે એને થોડુંક રિફાઇન કરીને બોલશું. તો સટીક ભાષા છે એમ કહેશું કે અત્યારે આપણે પઠન કરીએ છીએ, બરોબર? તો પઠન અને શ્રવણ બે પઠન જ છે, રાઈટ? શ્રવણ કરીએ છીએ, જેમ કે અત્યારે તમે શિબિર સાંભળો છો તો સાંભળી અને પોતાની જાતને છે એ કયો જ છો. પઠન કરો છો તો પઠન કરીને તમે પોતાની જાતને સંભળાવો જ છો. તો પઠન અને શ્રવણ છે એ બે એક જ છે. જનરલી છે એ અધ્યયન ક્રમમાં જે વ્યક્તિ આગળ વધે એને આ સ્પષ્ટતા થાય જ છે, એટલે એ પછી અધ્યયનમાંથી શબ્દ ચેન્જ કરી અને પઠન કરીએ છીએ એમ કહીએ છીએ, બરોબર? તો પઠન. હવે જે પ્રશ્ન હતો તો સહેલી રીત છે એ અત્યારના સમય પ્રમાણે જે કહેવાય એ તો આ અધ્યયન વિધિ જ છે. અધ્યયન વિધિ જ છે. કારણ કે અધ્યયન વિધિમાં જે અત્યારે સામાજિક પરિવેશમાં હું છું એ પરિવેશમાં રહેતાની સાથે છે એ મારી અંદર આ જે ગુણાત્મક પરિમાર્જન છે એ શક્ય છે, બરોબર? જેમ કે અત્યારે ભાઈ મારે ન્યાય ધર્મ સત્યપૂર્વક છે એ વિચારવું હોય તો મને કોણ રોકે છે? બરોબર? પણ મારે છે એ ધારો કે વૈદિક વિચાર પ્રમાણે છે એ ધ્યાન ધારણા અને સમાધિ વિધિથી છે એ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. તો ગિરીશભાઈએ કીધું એમ પરિવાર જ રોકશે, પહેલા એને જ ભય થશે, બરોબર? ધારો કે પરિવાર નથી રોકતો, મારી તૈયારી કેટલી છે? તો અત્યારે તો અહીંયા તમારે બેસવામાં છે એ 2 કલાક બેસી નથી શકતા. કન્ટિન્યુઅસ 2 કલાક છે એ કોઈ એક જ પોસ્ચરમાં બેસી ગયા અત્યાર સુધીમાં? તો એ નથી બેસી શકતા, હું એ નથી બેસી શકતો. તો સમાધિને યોગ્ય છે એ મારું શરીર જ નથી અત્યારે. આ ખ્યાલ આવે છે? સમાધિ માટે પહેલા આસન સિદ્ધિ કરવી પડે. કોઈ એક આસનમાં છે એ હું કલાકો સુધી બેસી શકું. તો નાગરાજજી છે એ જ્યારે સમાધિ માટે બેસતા શરૂઆતમાં, તો એ સ્થિતિમાં છે એમના પગ છે એમાં એ ફૂલાઈ જતા, બરોબર? દિવ્ય પથમાં છે એ આવે છે વાત. તો એ શ્રમશીલ પરિવારમાં હતા, એમની એ રીત હતી, છતાંય છે એ થતું. હવે તો આપણે એ શ્રમ કરતાય નથી. મને ખ્યાલ નથી, તમે કોઈ કરતા હોય તો સારું, બરોબર? પણ હું તો નથી કરતું, એટલે મારા મત પ્રમાણે હું તો કહું છું અત્યારે કે મારા માટે તો આ જ છે વિધિ, બરોબર? બરોબર. બીજું, તમે જ્યારે સમાધિ માટે જાઓ છો તો સમાધિ પહેલા છે એ એના જેટલા અંગો છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને પછી સમાધિ, આમાંથી તમારે છે એ પોતાને ક્લીન કરવું પડે છે. ત્યારે છે એ તમે સમાધિ સુધી પહોંચી શકો છો. તો યમ નિયમ આ બધાનું ડિટેલ તમે જોશો તો એમાં વિચારો ઉપર છે એ ઘણું કામ છે. પાછું એના માટે છે એ નિશ્ચિત ઉઠવા બેસવાના નિયમો છે, એક એની સૂચિતા છે. ધારો કે તમે વૈદિક વિચાર પ્રમાણે જ્ઞાનની યાત્રા ઉપર જાઓ તો ગુરુ સામે છે તમે અત્યારે જે રીતના બેઠા છો એમ બેસી ન શકો. એ ગુરુ એમ કે એ પોસ્ચરમાં જ્ઞાન જ ન મળે. હા, તો અહીંયાથી જ આપણે તો નહીં, હું તો એમ જ બેસીશ, તો પૂરું થઈ ગયું, એ માર્ગ ઉપર ન જવાય.
બરોબર, એ સિવાય છે એ ઘણા બધા પાલન છે. તો જો મારી એ તૈયારી છે તો એ પણ કરી શકાય છે. એ યાત્રા ઉપર હું જઈ શકું છું. એ પણ એ ફિલ્ટરિંગ છે એ અત્યારે જ લાગી ગયું કે એ બધાય નહીં કરી શકે, એટલા માટે એ સર્વસામાન્ય નથી. બરોબર, કારણ કે એમાં પહેલા તો છે એ એક રીતે જોઈએ તો પરિવારનો ત્યાગ છે. બરોબર, સુવિધાનો ત્યાગ છે, ઇન્દ્રિય સંવેદનાનો ત્યાગ છે. તો એના માટે છે એ એક નિશ્ચિત પ્રકારની માનસિકતા મારી અંદર હશે તો જ એ હું કરી શકીશ. તો એની તૈયારી નથી, એટલા માટે કરી નહીં શકાય. જો એ તૈયારી છે તો પણ, ધારો કે એ તૈયારી છે તો પણ સાધનામાં, સમાધિમાં, સમાધિ સુધી પહોંચવું એની ઘણી બધી પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયા છે એ ઘટના વિધિથી સફળ છે. રાઈટ? તો ક્યાંક અમે અધ્યયન કરતા હતા, એમાં પૂછેલું હતું તો કેટલા લોકોને અત્યાર સુધીમાં છે એ સમાધિ પ્રાપ્ત થઈ હશે, તો લગભગ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો છે. પ્રયાસ કેટલા લોકોએ કર્યો હશે અત્યાર સુધીમાં ભારતીય પરંપરામાં? હજારો લોકોએ. બરોબર, હજારો લોકોમાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો છે એ અહીંયા સુધી પહોંચ્યા છે. તો પર્સન્ટેજ ઓફ રેશિયો છે એ ઓછો છે. એટલે આ સીએ જેવું છે, સીએનું રિઝલ્ટ છે એ ઓછું આવે છે. બરોબર, કોમર્સ આર્ટ્સનું છે એ વધારે આવે છે. તમે એમ કહો કે મારે સીએ થવું હોય તો થઈ શકાય, તો કે હા થઈ શકાય, તમારી સ્થિતિ હોય તો તમે જાઓ કરો, એનું રિઝલ્ટ છે એ ઓછું છે. રાઈટ? તો અને જેટલો એક્સપિરિયન્સ છે, આપણે જે પ્રભુદાદાએ કીધું કે આપણે જ્યારે સમયને જોઈએ છીએ તો એ સમયને આપણે છે એ એક શરીર યાત્રા પૂરતો જ જોઈએ છીએ. એટલા માટે આપણને એમ લાગે છે કે આઉટપુટ આવતું નથી એમ. પણ સમય છે એ નિત્ય વર્તમાન છે જ. બરોબર, અને આઉટપુટ આવી જ રહ્યું છે. જો તમે ધીમે ધીમે ઓબ્ઝર્વ કરશો, તમારી યાત્રા આગળ વધશે એમ. તો જનરલી છે મેં આ રીતના માઇલસ્ટોન જોયા છે કે એક ઓબ્ઝર્વેશન તમારે 3 વર્ષ પછી લેવું, એક ઓબ્ઝર્વેશન 5 વર્ષ પછી લેવું, એના પછી 10 વર્ષ પછી લેવું, 15 વર્ષ પછી, 20 વર્ષ પછી. આ બધા ઓબ્ઝર્વેશન છે આ હું મારા પ્રમાણે કહું છું, આ કોઈ યુનિવર્સલ નથી. બરાબર? જો આ ઓબ્ઝર્વેશનને તમે વાંચશો, તમારી ડાયરી છે એમાં તમે લખતા જ હોય તો એ સારું કહેવાય કે અત્યારની સ્થિતિ શું છે. તો આ ઓબ્ઝર્વેશન જો તમે વાંચશો, ધારો કે 5 વર્ષે છે એ તમે 3 વર્ષે જે લીધું એને વાંચશો, તો તમને ખ્યાલ આવશે કે 3 વર્ષે જે મારી સમસ્યાઓ કે પીડા હતી એ હવે નથી રહી. હવે મારી સમસ્યા કે પીડાઓ એનાથી ઉપરની છે. તો એ લૌકિક પીડાઓ નથી રહી, લોકમાં જે છે એ નથી રહી. મારો પ્રશ્ન હવે એ નથી રહ્યો. તો અમે એકવાર છે અહીંયા જ અમે બધા મિત્રો છે એ રાજકોટમાં જે છે એમાં ચર્ચા કરતા હતા કે જો આપણે છે એ થોડું ધ્યાનપૂર્વક છે એ જોઈએ તો અધ્યયન વિધિ છે એ એવી વિધિ છે કે આ દિશામાં યાત્રા ચાલુ રાખવા માત્રથી મારી અંદર ઘણા બધા પરિમાર્જન આવે છે. એ પરિમાર્જન છે એ સામાન્ય રીતે છે એ માનવ જીવનમાં 1 શરીર યાત્રા, 2 શરીર યાત્રા, 3 શરીર યાત્રામાં નથી આવતા. તો આ તો આપણી છે એ હજારો લાખો જન્મની શરીર યાત્રા છે. માનવ જીવનનો જે ઇતિહાસ છે તો એની સામે છે એ આ જે શરીર યાત્રામાં પરિમાર્જન છે એનો સમયગાળો છે એ તો નહિવત છે. અને એ ક્યારે? પ્રયાસ હજી આપણે એટલા નથી ત્યારે. દાખલા તરીકે આ હું પ્રશ્ન છે એ ઘણા લોકોને પૂછતો હોય કે ભાઈ દિવસમાં છે એ કેટલો સમય તમે આપો છો? આ તમને સમજાય જ ગયું કે આજ છે નિરંતર સુખી અહીંયાથી થઈ શકાય એમ છે, પણ સમય કેટલો આપી શકો છો? તો દિવસમાં જ છે એ સમય ઓછો મળે. હવે જો એને વર્ષમાં આપણે ડિવાઈડ કરીએ તો વર્ષમાં કેટલો આપો છો? તો પ્રયાસ આપણો એ દિશામાં
એટલો ઓછો છે, છતાંય ઉપલબ્ધિ એની સામે ઘણી છે. જો તો એ રીતના આપણે જોઈએ તો અધ્યયન વિધિ છે એ સફળ છે કે નહીં? ઓછા પ્રયાસમાં છે એ વધારે ઉપલબ્ધિ છે. જો સામાન્ય રીતને કોઈ વ્યક્તિ કોઈ આવા દર્શન કે શાસ્ત્રના અધ્યયનમાં જોડાયેલો નથી તો આ સ્થિતિ આવતા છે એ કેટલા જન્મ લાગે એની કોઈ ગણતરી નથી. પણ ધારો કે કોઈ લાગેલોય છે, ભાઈ આ દર્શન નહીં, કોઈ બીજા કોઈ દર્શનના અધ્યયનમાં લાગેલો છે, રાઈટ, તો પણ છે એ જે ગતિ અહીંયાથી મળે છે એ ગતિથી છે એ વ્યક્તિ છે. કારણ કે તમે જુઓ તો એ દિશામાં લાગેલા લોકોમાં પણ છે એ અમુક પ્રકારના આવેશ, કામ, ક્રોધ, લોભ, મોહ, બરોબર, એ જોવા મળે છે. હા, રાઈટ. અને એ સ્થિર છે એમ, એટલા ફેમિલી છે એ અડગ ઊભા છે એમ અત્યાર સુધી. એમ ઉલટાના છે એ વધારે લોકો એના કારણે જોડાણા છે એમ. હા, એકદમ. હા. અને બીજું શું છે કે ધારો કે કોઈ વ્યક્તિને જ્ઞાન થયું, જે વિધિથી જ્ઞાન થયું, એ જ્ઞાન સંપન્ન વ્યક્તિ છે એ કોઈ નિર્ણય લે છે કે આ વિધિ નહીં, વિધિ છે એ આ છે, આ વિધિ છે એ યોગ્ય છે, તો કંઈક જ્ઞાનપૂર્વક જ નિર્ણય લીધો હશે. હું છે એ અહીંયાથી વિચારું છું અત્યારે કે કયો નિર્ણય છે એ યોગ્ય હશે. આ વ્યક્તિ છે એ અહીંયાથી વિચારે છે, જેણે ઓલરેડી પહેલો રસ્તો જોઈ જ લીધો છે અને એ નિર્ણય લે છે, તો એ નિર્ણય છે એ યોગ્ય જ હશે એવું મારું ધ્યાન જાય છે. અને એવું બી વિચારી શકાય ને કે જે રીતે નાગરાજજીએ ઓલરેડી એમની આખી જર્ની 30 વર્ષથી થઈ ને, સમાધિ પછી હા, પાછું જોવાનું એ 30 વર્ષ, તો એ જોતા એમને જ્યારે સોમભૈયા જેવા જેટલા પણ પ્રબોધક છે એમને આપી હતી, એમની યાત્રા સ્પીડમાં થઈ. તો સોમભૈયા જેવા લોકોએ જ્યારે આપણને, અથવા આપણે બધા, તમે બધા જે પ્રબોધક મિત્રો જે અત્યારે તમે 10 વર્ષ લગાડ્યા, તો અમને એવું લાગે છે કે તમારું 10 વર્ષનું કન્ક્લુઝન અમને શોર્ટમાં મળી રહ્યું છે. આજે તમે ના કહ્યું કે અહીંયા એક વિચારતા વિચારતા મને ઘણો ટાઈમ લાગ્યો હતો. હા, 8 પોઈન્ટ્સ મારી પાસે સાક્ષાત્કાર ઉપર છે એ અમે ઘણું ચિંતન કર્યું, અમે બધા મિત્રો જે અને અત્યારે સીધું મળી રહ્યું છે. તો કહેવાનો મતલબ એમ કે એક ટાઈમ ફ્રેમ પછી ઘટતી જ જાય છે જેમ આગળ જઈએ છીએ. એટલે અત્યારે જેટલો સમય કદાચ આ વિપરીત પરિસ્થિતિમાં સમજવા માટે, આ કન્ટેન્ટને સમજવા માટે આપણે 2, 5, 10, 15 વર્ષ લાગવું પડે છે, તો આવતી જનરેશનમાં જો વાતાવરણ હશે તો એને સમજવા માટે બહુ શોર્ટમાં સમજી જશે. એના માટે 1, 2 વર્ષમાં લાગવા તો તરત જ એની વસ્તુ પર પકડાઈ જશે, કારણ કે વાતાવરણ બની ગયું ને પછી. એટલે હંમેશા એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. એટલે સમજવાના અર્થમાં જ એમણે ક્વેશ્ચન પૂછ્યો છે, એટલે એ અર્થમાં જ આપણે વાત કરીએ છીએ કે બીજી વસ્તુ એ છે કે સાધના વિધિથી તમે જે આગળ વધો છો તેનું ફળ છે એ અલ્ટિમેટલી અહીંયા તમે જ્યારે પહોંચો છો પછી મળે છે. અહીંયા ફળ છે એ જેટલું આગળ વધો છો એટલું મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો જેટલું તમે જીવો છો એ પણ એ તૃપ્તિ સાથે જીવવાનું સ્ટાર્ટ થાય છે. તો અમને શરૂઆતમાં આ પ્રશ્ન બહુ રહેલો જ છે કે એક્ઝેક્ટલી એ વિધિથી એમણે જે અધ્યયન કર્યું એ અધ્યયન છે એ અનુભવપૂર્વક થઈ શકશે, સોરી, અધ્યયન વિધિથી અહીંયા સુધી પહોંચી શકાશે એમ. અને આ બહુ સહજ કોમન ક્વેશ્ચન છે, બધા જ જેટલા જ દર્શનના સાધક છે એ બધાને આ થયેલો જ છે. મેં એક આપણે નાગરાજજીની એક વાત હતી એના અંદર બી મેં સાંભળ્યું હતું, એમની સ્પીચમાં બી એમનો સંવાદ ચાલતો હતો, એમાં મેં સાંભળ્યું હતું કે કોઈ આ સેમ પ્રશ્ન કદાચ રાકેશ ભાઈએ જ પૂછ્યો હતો કોઈએ, કે તમે આ વિધિથી તમને જ્ઞાન મળ્યું ને અમને કેમ આ વિધિ આપો છો? હા, તો એમને એમ કહ્યું કે જે મને મળ્યું ને એને એક તમે એક્સિડન્ટ ને ઘટના જ સમજી લો. કારણ કે દરેક સમાધિવાળાનું ધ્યાન, કારણ કે એમને સમાધિ પછી સંયમ કર્યો અને સંયમ પછી અધ્યયન વિધિ જ કરી, એમને અસ્તિત્વને જોયું.
એટલે અધ્યયન વિધિથી એમને જે સંયમ પછી જે ક્રિયા કરીને એટલે આપણને સીધું સમાધિ પછી બાયપાસ કરી દીધું. નહીં તો ઓલરેડી સમાધિ કર્યા પછી જ આપણું ધ્યાન જાય, પણ એમને સમાધિને બાયપાસ કરી દીધી. આપણા માટે સમાધિ કરવાની જરૂર નથી, સીધું તમને આપ કહેવાય ફ્લાઇટથી ઉડાડીને સીધા પેલ બાજુ લઈ ગયા હા. કે હવે તમે સીધું હું જે સંયમમાં કર્યું તમે સીધું કરો. એ બરોબર છે. એટલા માટે અધ્યયન વિધિને છે એણે એમને કીધું કે આ સાધનાનો બાયપાસ છે. જ્ઞાન સુધી પહોંચવા માટે અધ્યયન વિધિ છે એ સાધનાનો બાયપાસ છે. અને રાઈટ તમે કીધું એમ કે એમણે પણ એકચ્યુઅલી અનુભવ અધ્યયન વિધિથી જ થયો છે. સાધનામાં કોઈ છે એ એમના પ્રશ્નોનો જવાબ મળ્યો નહોતો. હા, જેમ સાહેબે કીધી વાત કરી એમ કે અમે પણ 2018થી સ્કૂલની અંદર જોડાયેલા છે, બરાબર. અમને જેટલો સમય લાગ્યો હતો એટલા અમારા નવા મિત્રો જોડાય છે ને એમને નહીં લાગતો, કારણ કે એ વાતાવરણ મળી રહ્યું છે. અમારા વખતે એ પ્રકારનું વાતાવરણ નહોતું, બરાબર. અને અમારી અંદર એ અમુક માન્યતાઓ દ્રઢ થઈ ગયેલી છે જે જતી નહીં, એના કારણે અમુક પ્રોબ્લેમ થાય છે. છતાં પણ અમે એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે માન્યતાઓ જતી રહે. પણ એ જોઈ શકાય છે કે અમારે પાછળના જે લોકો જોડાયેલા સ્કૂલની અંદર એમને અમારે જેટલો સમય લાગતો નથી. એટલે એ વાત તો સાચી જ છે, એ અમે અનુભવ કર્યો છે એનો. પણ આની ઉપર વિશ્વાસ છે એ તમને ધીમે ધીમે જ્યારે તમને એ દિશામાં લાગશો અને થોડું ફળ મળશે ત્યારે જ બનશે. કારણ કે વ્યક્તિ તો વિશ્વાસ ક્યારે મેળવે છે તો કે એનું કંઈક આઉટપુટ મળે તો ને. તો આઉટપુટ તમે જેમ જેમ આમાં લાગશો ને મળશે એનાથી વિશ્વાસ બનશે. તો જે લોકો જેટલા સમયથી લાગેલા છે અને આઉટપુટ મળે છે એના આધારે એનો વિશ્વાસ છે એ વધારે દ્રઢ બનતો જાય છે. અને એ દ્રઢ વિશ્વાસ છે એના કાર્ય વ્યવહારમાં જોવા મળે છે કે સંપૂર્ણ રીતના છે એ આને નિષ્ઠાથી સમજવા માટે, આનું પ્રચાર પ્રસાર થાય એના માટે, જીવવા માટે લાગેલા છે. રાઈટ. બાકી છે એ બધા લોકો સફળ જ હતા અત્યારની જે ભૌતિક જગતની સફળતા કહેવાય એ પ્રમાણે. મારા એક મિત્ર છે, જીવન વિદ્યાનો કન્સેપ્ટ ઉતર્યો ગળે. હાજરી આપે, વાંચે, ક્યારેક જોડાય ન જોડાય, પણ વચ્ચે મારા એની યારે સંવાદ થયો ને તો એણે એક જ વસ્તુ મને કીધી કે મને છે ને જીવતા ગુરુ સામે હોય ને એની સામે જ ફાવે છે. આવું એને દ્રઢ મનમાં છે અને એ આદર્શવાદનું છે. એટલે પછી સંવાદ કરતા કરતા એક વખત અમારે રૂબરૂ મળવાનું થયું. મેં કીધું હું તમારી યારે સંમત છું, તમને જે છે એ હું સંમત છું. બરોબર. તમે આદર્શવાદમાં આત્માનું તો માનો છો ને, અલગ અવિનાશી હોય એમ કે માનું છું. હવે એ આત્મા અવિનાશી હોય તો શરીર આને સંબંધ કરો તો કે નથી. મેં કીધું નથી તો એની તમને આશીર્વાદ મળે ને, ગુરુની કૃપા જે તમે કહો છો આદર્શવાદમાં, તો કે મળે. તો કઈ રીતે મળે એની ચર્ચા કરતા છેલ્લે મેં કીધું દર્શનમાં પ્રેરણા જ છે. અને નાગરાજ બાબાએ ખુદ કીધું છે કે મારી ગમે એટલી સેવા કરીને પગ દબાવશો, પ્રયત્ન અધ્યયનનો તમે નહીં કરો તો તમે એક ટકોય હાલશો નહીં, તમારા અધ્યયનમાં આવવું જ પડશે. આ છેલ્લા સંવાદની મેં હજી 15 જ દિવસ થયા એની સાથે મારે. હા, બરોબર. અને એમાં મને ખુદને અનુભવ છે કે મારે અધ્યયન તો કરવું જ પડશે, પણ ઓલું જીવતા ગુરુનું એના મનમાં જે બેઠેલું હતું ને, એટલે પછી અમારા ટોટલ સંવાદ થયો હતો. એમ મેં તમને વાત કરી, કદાચ એમાં ક્યાંક ગેપ રહેતા હોય તો કહેજો, કેમ કે બીજાના પ્રશ્નો તો આવતા જ હોય છે. બરોબર છે. તો હા, પણ જીવતો આ જે દર્શન છે એ પ્રમાણે જીવતો વ્યક્તિ બીજાને પ્રેરણા તો આપે જ છે. તો એ અર્થમાં સાનિધ્યનું મહત્વ છે જ. બરોબર. પણ આપણે કોઈની રાહ ન જોઈએ કે કોઈને અનુભવ થઈ જાય ને એનું સાનિધ્ય મેળવવું એમ. બરોબર. આપણે જ પ્રયાસ કરીએ ને એના માટે લાગીએ, આપણે બીજાનું સાનિધ્ય બનીએ. હા. અને એમાં આપણા કરતા તો આગળ વ્યક્તિ આપણને દેખાય જ છે, તો એનું સાનિધ્ય તો આપણે મેળવી જગીએ એમ છીએ. અને ત્યાં સુધી પહોંચી આપણે આગળની સ્થિતિ સ્વરૂપે દર્શન ઉપલબ્ધ છે. અને જો ત્યાં સુધીની સ્થિતિમાં આપણે પહોંચીએ
બરોબર, તો ચેતનાના એ સ્તર ઉપર છે એ જીવન ડાયરેક્ટ કોમ્યુનિકેટ કરી જ શકે છે પ્રેરણા માટે. તો એ સાનિધ્ય તો ઉપલબ્ધ જ છે. તો એવું છે એ ક્યાંક છે નાગરાજજીને કોઈ જ્યારે જવા એમ શરીર છોડવાના સમયમાં હતા લાસ્ટ, એની આજુબાજુના કોઈ સમયમાં છે કંઈક સંવાદ થયો તો વાત થઈ હતી કે અમારે તમારી પાસેથી માર્ગદર્શન પછી જોતું હોય તો એ કે માર્ગદર્શન છે એ ઉપલબ્ધ જ છે તમારી જિજ્ઞાસા હશે તો, બરોબર, તો એ થઈ જશે. પણ આપણે અહીંયા સુધીની પવિત્રતાપૂર્વક જીવવા માટે તો લાગીએ. તો એ પવિત્રતાપૂર્વક જીવવાનો જ કાર્યક્રમ છે. માર્ગદર્શન છે એ અસ્તિત્વમાં અનેક મહાપુરુષો દ્વારા, અનેક દેવ ચેતના અને દિવ્ય ચેતનાના જીવન દ્વારા છે એ ઉપલબ્ધ જ છે. હું એમ કહું છું અત્યારે કોઈને કોઈ પ્રેરણા તમારી સાથે કામ કરી જ રહી છે, એટલા માટે તો તમે આટલી વિપરીત પરિસ્થિતિમાં છે એ આના માટે સમય કાઢો છો. એવું છે કે આપણે તો સમય કાઢવા માટે એક બળ લગાડીએ જ છીએ, પણ કોઈ છે એ પ્રેરણા ઉપલબ્ધ છે એટલા માટે આપણે સમય કાઢી શકીએ છીએ. બાકી બહારની પરિસ્થિતિ તો ઘણી વિપરીત છે અને કોઈ સમયે આપણને એનો ભાષાભાષ થાય છે કે કોઈ પ્રેરણા આપણી પાસે છે. રાઈટ. નાગરાજજીને એની સાધનાની યાત્રામાં આવી ઘણી પ્રેરણાઓ મળેલી હતી. જે સાધનામાં કોઈ જગ્યાએ અટકાતા, આગળની સ્થિતિ છે એ નહોતી આવતી, તો આવી પ્રેરણાઓના સંકેતો એમને મળ્યા તો એ આગળની સ્થિતિ સુધી પહોંચી ગયા. રાઈટ. તો અધ્યયન વિધિથી જ છે એ અનુભવ નાગરાજજીને પણ થયો હતો. સાધના વિધિથી અનુભવ નહોતો થયો. સાધના વિધિથી ક્યાં સુધી પહોંચ્યા હતા? આ આશા વિચાર ઈચ્છા છે એને શૂન્ય કરી શક્યા હતા એમણે, બરોબર. એના પછી છે એ સંયમ કાળમાં આ સમગ્ર અસ્તિત્વ છે એનું એમણે અધ્યયન કર્યું. અને નાગરાજજી એમ કહે છે કે તમે છે એ અસ્તિત્વમાં, મેં છે એ અસ્તિત્વમાં અધ્યયન કર્યું, હું છે એ અસ્તિત્વના અધ્યયનને લિપિબદ્ધ કરું છું અને તમે એને કલ્પનાશીલતાપૂર્વક છે એ અધ્યયન કરો છો. તો આપણે અને નાગરાજજી જે વિધિ ફોલો કરીએ છીએ અધ્યયન અનુભવ માટે, એ અધ્યયન વિધિ જ છે. રાઈટ. બીજા કોઈ આમાં ક્વેશ્ચન હોય તો? બાબાજીને જે અનુભવ થયો ને, તો એમાં એમને આશા વિચાર ઈચ્છાને ચૂપ કરી દી. તો મીન્સ કે આપણે એ કોઈ ચૂપ કરવાની જરૂર નથી. નહીં. આપણે એને જે તુલનની દ્રષ્ટિ જે છે, જે પ્રિય હિત લાભ, એમાંથી ગુણાત્મક પરિવર્તન ન્યાય ધર્મ સત્યની દ્રષ્ટિમાં જવાનું છે અને જે કલ્પનાશીલતા જે રહી એને નિયોજિત કરવાની છે. રાઈટ. અને એ બુદ્ધિના અંદર સાક્ષાત્કાર એ વસ્તુનો થશે. રાઈટ. તો એ પૂર્વક જ આપણે આગળ વધવાનું છે. રાઈટ. બરોબર. એને જ આપણે અધ્યયન કીધું એમ. એને જ અધ્યયન કીધું. થઈ ગઈ. સાધનામાં ચૂપ થઈ. થઈ હતી. હે પછી સંયમ કાળમાં છે આ સંયમમાં છે એ ફરીથી પાછી આ ચાલુ થઈ. સંયમમાં છે એ જ્યારે એમને અસ્તિત્વમાં અધ્યયન કર્યું તો આ બધી જ વસ્તુ ચાલુ થઈ. એને એ રીતના છે એ તો તમને કોઈને ઇન્ટરેસ્ટ હોય તો હાપુડમાં છે એ સાધનભાઈએ એક અધ્યયન સત્ર લીધું તો એમાં આના ઉપર ડિટેલમાં ચર્ચા કરી હતી. તો નાગરાજજીની સામે હરેક વસ્તુ છે એ ચિત્રણ સ્વરૂપે આવતી, હજારો કોમ્બિનેશન. તો એ કોમ્બિનેશનમાંથી જે કોમ્બિનેશન છે એ ટકી રહેતું એ છે એની ઉપર ધ્યાન દેતા તો એનું અધ્યયન થતું. એ જ રીતના છે એ અસ્તિત્વના ભાગ સ્વરૂપે આ પરમાણુ બધા જોવા મળ્યા સંયમમાં જ. 22મો ભાગ છે ને? હા. એ ખૂબ સરસ છે, સમજવામાં છે એ તમને સહાયક થશે. રાઈટ. તો એને છે અહીંયા શું કર્યું, ઘણા બધા કોમ્બિનેશન હતા, એમાંથી કોઈ કોમ્બિનેશનને છે એ એક્સેપ્ટ કર્યું કે ઓકે ન્યાય એટલે આ થશે. હવે આપણી પાસે એવા કોઈ કોમ્બિનેશન છે જ નહીં અધ્યયનમાં. એણે તો નાગરાજજીએ તો કહી દીધું ન્યાય એટલે આ જ છે, જોઈ લ્યો. હવે એને પ્રેક્ટિસ જ કરવાની છે તમારે. તો હવે મારે એટલા માટે છે એમને સંયમ છે એ 5 વર્ષ સુધી ચાલ્યો. 5 વર્ષ
સુધી છે એ લગભગ આ અસ્તિત્વ દર્શન, જીવન જ્ઞાન, માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન છે એને તાર્યું. ડેઈલી છે એ 18 કલાક, 20 કલાક, 22 કલાક, એવું 5 વર્ષ. હે સમજાણું ને? હા, અચ્છા, લિપિ લખવાનું, ટેક્સ્ટ, એ એક્ઝેક્ટલી મને નથી એમ ખ્યાલ કે તરત જ કરી નાખ્યું કે 5 વર્ષ પછી કર્યું કે. મેજોરિટી અનુમાન તો એવું જ છે 5 વર્ષ જે પૂરા થયા એના પછી જ કર્યું હશે, કારણ કે આખું ચિત્ર છે એ તો પછી જ સ્પષ્ટ થાય. તો એક એક વસ્તુ એમને ઘણીવાર વેરીફાઈ કરી. તો આ પરમાણુને છે એને ઘણીવાર જોયો, એમ નહીં કે એકવાર મને ધ્યાનમાં આવ્યું અને આ સાચું છે. તો દર વખતે સમાધિમાં જત તો પેલા છે એ સંયમ કરવા જતા તો પેલા સમાધિ લાગતી, સમાધિ પછી છે એ સંયમમાં જતા. તો સંયમમાં છે એ અનેકવાર છે એ કોમ્બિનેશનને ચેક કર્યું, વેરીફાઈ કર્યું. હર વખતે વેરીફાઈ કર્યું તો એ સ્થિતિ એમને એમ જ બનેલી રહેતી કે જીવન પરમાણુ તો આવો જ છે. પરમાણુની જે વિકાસક્રમ છે એમાં આ જ રીતના છે એ ગતિ છે. પછી એને સિદ્ધાંત સ્વરૂપે છે એ જોવાની ટ્રાય કરી હશે તો એમાં એને આ જ રીતના દેખાણું હશે કે આ સમગ્ર ઘટના છે એનું જે સિદ્ધાંત છે એ શું છે. તો અસ્તિત્વમાં આ વસ્તુ નિત્ય વર્તમાન હોવાના કારણે આ ક્રમ છે એ જોવા જ મળે છે. તો એના કારણે છે એ પછી એને એ રીતના શાબ્દિક રીતના મૂક્યો હશે. ના હા, પરંપરામાં જે એજ્યુકેશન હતું એ ભણેલા નહોતા. રાઈટ. રાઈટ. ચાંદલો, હા. આના એટલે ભાઈ માનવાનું એ શું છે તો કે જ્ઞાન જે છે એને માનવાનું છે, જાણેલું જે છે નાગરાજજી, તમારી માન્યતાઓને નથી માનવાની. એનાથી તો તમે ક્યાંય નહીં પહોંચો. અત્યાર સુધી જ્યાં હતા અહીંયા જ રહેશે. બીજો આમાં કોઈ ક્વેશ્ચન હોય તો જોવો જ જો. ના બરોબર છે, આ રીતની ચર્ચા એ આ અધ્યયનનો જ પાર્ટ છે. આનાથી તમારી અધ્યયનમાં નિષ્ઠા છે એ બનશે. ભાઈ તમારો તર્ક છે એ આ બધી દિશામાં દોડે જ છે, કોઈ રીતના છે એ આપણે છટકવા માગીએ છીએ, પ્રયાસ છે એ ઓછો થાય તો આ તર્ક છે એ સીલ થઈ જાય તો ત્યાંથી આપણી છટકબારી બંધ થઈ ગઈ, એ ધીમે ધીમે થશે. એ અર્થમાં છે એ બધા ક્વેશ્ચન છે એ સાર્થક જ છે. એટલીસ્ટ મારું એક આ 5 દિવસ થશે એમાં એ ધ્યાન ગયું કે જેટલા પણ લોકો બેઠા છે બરોબર, એની અંદર મિનિમમ મને એ જોવા મળે છે કે એ સમજવાની ઈચ્છા સાથે બેઠા છે, ન સમજવાની ઈચ્છા સાથે નથી બેઠા. હા એકદમ. જો તમે અત્યારે અહીંયા ન બેઠા હોય સાહેબ તો એ જ તમારી કલ્પનાશીલતામાં હોત મેક્સિમમ. હા એ જ છે. એનો અર્થ એવો નથી કે આપણે છે એ વિચાર જ નહીં કરી. અમે લોકોએ કાલે છે એ જોતા જ હતા પણ એ આપણી ઉપર હાવી નહીં થાય એમ. બરોબર, એ તો મિનિમમ મને દેખાણું. હું કાલે જ હજી વિચારતો હતો રાતે કે અહીંયા શિબિરમાં જેટલા પણ ક્વેશ્ચન થાય છે અથવા તો જિજ્ઞાસા થાય છે એ ક્વેશ્ચન કે જિજ્ઞાસા છે એ સમજવાના અર્થમાં જ છે, કોઈ રિજેક્ટ કરવાના અર્થમાં નથી વસ્તુના. સ્થળે એટલે નિષ્ઠા તો છે આપણી એમ. સાચી વાત છે. બરોબર છે, સરસ. તો આગળ છે એ પઠન કરો જોઈએ. આમાં કઈ ક્વેશ્ચન ન હોય તો. ટાઈમ થઈ ગયો? હા ટાઈમ થઈ ગયો છે. ઓકે. એકવાર બધા લોકો છે એ જો આ પુસ્તક હોય
તો ઘરેથી તમે છે એ આટલું વાંચી લેજો એકવાર ખાલી, બરોબર? ભલે સમજાય નહીં, ખાલી એકવાર વાંચી લેવું. ઓકે, અહીંયા સુધી રાખીએ આજે. કાલે પાછા મળીએ. થેન્ક યુ, ધન્યવાદ.